હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 13 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 13 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે હિસ્ટ્રી ભણીએ છીએ જેની અંદર સ્ટોરી છે એ મુખ્ય હોય છે. તો આપણે પ્રાગ મૌર્ય કાળથી આપણી સ્ટોરી છે એ મેં સ્ટાર્ટ કરી છે અને અત્યારે લેક્ચર નંબર 14 આવ્યો છે. આ 14 લેક્ચર સુધી આપણી સ્ટોરી છે એ કન્ટિન્યુઅસ રહી છે, જેમાં કયા વંશ પછી કયો વંશ આવે છે, કયા રાજા પછી કયો રાજા આવે છે, કઈ રીતના એક વંશનો અંત થાય છે, નવા વંશનો ઉદય થાય છે. આ આખી સ્ટોરી આપણે કન્ટિન્યુઅસ રાખીએ છીએ. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો પહેલા તમે જોઈ લેજો, જેનાથી જે સ્ટોરી છે એ તમને ખબર પડે. હવે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 13, જેની અંદર આપણે વાત કરી હતી અનુમૈત્રક કાળની, એટલે કે મૈત્રક કાળ પછી શું થયું હતું, જેની અંદર આપણે મૈત્રક કાળને સમકાલીન પ્લસ મૈત્રક કાળ પછી જે પણ રાજવંશો આવ્યા એમાં કયા કયા રાજા આવ્યા, એમને શું કર્યું, એમનું પાટનગર કયું હતું, આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી ગયા હતા. હવે અનુમૈત્રક કાળના ભાગ રૂપે જ એક વંશ આપણે ભણવાનો છે, એ છે ચાવડા વંશ. તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વંશ મહત્વપૂર્ણ છે. આ વંશ એ અનુમૈત્રક કાળની અંદર જ આવે છે, એટલે કે આ વંશની શરૂઆત પણ મૈત્રક કાળને સમકાલીન જ ક્યાંક ને ક્યાંક થયેલી છે. અને એના પછી મૈત્રક કાળ જ્યારે ચાલુ હોય છે એ જ સમયગાળા દરમિયાન આ વંશ પણ ચાલુ હોય છે. તો આ વંશ પણ શેમાં આવશે? અનુમૈત્રક કાળની અંદર આવશે. સાથે સાથે મૈત્રક કાળને સમકાલીન પણ તમે કહી શકો છો. તો મોસ્ટ આઈએમપી આ ચાવડા વંશ છે, જેની અંદર આપણે સ્ટોરી સમજવાની છે કે કઈ રીતના ચાવડા વંશની શરૂઆત થાય છે, કઈ રીતના જય શિખરી ચાવડા જેમનું પંચાસનની જાગીર છે એ શિલાદિત્ય ત્રીજા દ્વારા આપવામાં આવે છે. જય શિખરી ચાવડા છે એ રાજપાટ ભોગવતો હોય છે, એના ઉપર અટેક થાય છે, મૃત્યુ થાય છે. એના બાળકનો જન્મ વનની અંદર થાય છે, નામ પાડવામાં આવે છે વનરાજ ચાવડા. પોતાના પિતાનું રાજપાટ છે પાછું મેળવે છે. આખી સ્ટોરી આપણે સમજવાની છે. અને કઈ રીતના ચાવડા વંશનો અંત થાય છે, કઈ રીતના સોલંકી વંશનો ઉદય થાય છે, આ સ્ટોરી પણ આપણે આજના લેક્ચરની અંદર સમજવાની છે. તો શરૂઆત કરીએ છીએ ચાવડા વંશ. સૌથી પહેલા તો આ ચાવડા વંશનો ઉલ્લેખ આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે, એટલે કે આ ચાવડા વંશ નામનો કોઈ વંશ હતો, આ બધી બાબતો આપણને ક્યાંથી જાણવા મળે છે, તો એ પહેલા જોઈ લઈએ. તો ચાવડા વંશનો સમાવેશ પણ શેમાં થાય છે? અનુમૈત્રક કાળની અંદર થાય છે. નવસારી ચાલુક્ય, આપણે લાસ્ટ લેક્ચરની અંદર અનુમૈત્રક કાળ, જેની અંદર આપણે નવસારી ચાલુક્ય વંશની વાત કરી હતી, એટલે કે દક્ષિણની અંદર નવસારી ચાલુક્ય વંશ આવ્યું હતું, જે ચાલુક્ય વંશના વંશજો કહી શકો અથવા તો એની શાખા એક તમે કહી શકો, જેની અંદર એક પરાક્રમી રાજાની વાત આપણે કરી હતી, અવનીત જનાશ્રય પુલકેશી, જેના દાન શાસન આપણને મળી આવે છે. અને એ દાન શાસનની અંદર ચાવુટક શબ્દનો આપણને ઉલ્લેખ મળ્યો છે. સાહેબ, આ ચાવુટકનો મતલબ શું થાય? તો ચાવુટકનો મતલબ થાય ચોરી કરનારા. હવે ચાવડા એટલે ચોરી કરનારા, આવી કંઈક એ વખતે પ્રખ્યાત કહેવત બની ગઈ હતી. હવે એવી કહેવત કેમ બની હતી એની પણ સ્ટોરી છે, એ આગળ હું તમને કહું છું. તો આ ચાવુટક શબ્દ છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે, જેનો મતલબ થાય છે ક્યાંક ને ક્યાંક ચાવડા. કુમારપાળ, કુમારપાળ જે આગળ આપણે જોઈશું, કુમારપાળના વડનગર શિલાલેખમાં વનરાજ ચાવડાના રાજવંશને લગતો સૌથી પ્રાચીન ઉલ્લેખ આપણને જોવા મળે છે, જેમાં આ વંશ માટે ચાપોટક, કયો શબ્દ? ચાપોટક, એટલે કે ચોરી કરનારાઓ, આવા શબ્દનો પ્રયોજન એની અંદર જોવા મળે છે. 17મી અને 18મી સદીમાં રચાયેલી કવિ કૃષ્ણની રત્નમાલા, એ કૃતિની અંદર ચાપોટક અને ચાવડા આ બંને શબ્દનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. અને આ જ રત્નમાલાની અંદર એક સ્ટોરી લખેલી છે. સાહેબ, એ સ્ટોરી ક્યાંક ને ક્યાંક પંચાસણની અંદર જે જય શિખરી ચાવડાનું રાજપાટ હતું અને કઈ રીતના ભુવડનું આક્રમણ થાય છે અને જય શિખરી ચાવડાનું મૃત્યુ થાય છે, આ આખી સ્ટોરી શેની અંદર લખેલી છે? સાહેબ, ક્યાંક ને ક્યાંક આપણે રત્નમાલામાંથી મળી આવે છે. મતલબ કે ક્યાંક ને ક્યાંક ચાવડા વંશનો ઉલ્લેખ આપણને પ્રાચીન સમયમાં એટલે કે અનુમૈત્રક કાળની અંદર, ભલે ચાવડા વંશના દાન શાસનો એવા કોઈ મળ્યા નથી, ઉલ્લેખો એટલે કે એવા કોઈ તામ્રપત્રો મળ્યા નથી, પરંતુ એને સમકાલીન જે પણ રાજવંશો હતા એમના દાન શાસનોની અંદર ક્યાંક ને ક્યાંક આવો ચાવુટક અથવા તો ચાપુટક આવા શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે, જેનો મતલબ થાય છે ચોરી કરનારાઓ. અને એ વખતે કહેવત ચાલતી હતી, જ્યારે ચાવડા વંશ ચાલતો હતો એ વખતે આવી કહેવત પ્રચલિત હતી, ચાવડા એટલે ચોરી કરનારા. અને આ કહેવત કેમ પડી એના પાછળનું પણ રીઝન છે,
કઈ રીતના આ કહેવતને સમયાંતરે ઓકે એક મતલબ કે કઈ રીતના એકચ્યુઅલી આ કહેવત કઈ રીતના પડે છે એની પણ આખી સ્ટોરી છે. હમણાં આપણે ચલો સમજીએ છીએ. ઓકે, તો રત્નમાલા જે કવિ કૃષ્ણ દ્વારા લખવામાં આવી છે એની અંદર શું સ્ટોરી છે એ હવે આપણે સમજવાની છે કે કઈ રીતના આ ચાવડા વંશ છે, આ ચાવડા વંશની શરૂઆત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણા ગુજરાતનો મેં. અંદાજિત તમે જોશો કે મૈત્રક વંશ છે, આ મૈત્રક વંશ અહીંયા ક્યાંક ચાલે છે આપણો. એ સમયે ગુર્જર પ્રતિહાર વંશ અહીંયા કંઈક ચાલે છે અને રાષ્ટ્રકૂટ વંશ છે એ નીચે ચાલે છે. જો લાસ્ટ લેક્ચર તમે સારી રીતના જોયો હશે તો આ મેપ છે એ તમને આઈડિયા આવી ગયો હશે કે આ કયા સમયની વાત થઈ રહી છે. મેં વાત કરી હતી કે ભાઈ અહીંયા કંઈક મૈત્રક વંશ ચાલે છે અને મૈત્રક વંશના પેરેલલ દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક અલગ અલગ રાજવંશો ચાલતા હોય છે. જેમાં મેં લાસ્ટમાં વાત પણ કરી હતી કે જ્યારે મૈત્રક વંશ પૂરો થઈ જાય છે એ સમયે આપણા ગુજરાતની અંદર પેરેલલ બે મોટા રાજવંશો ચાલતા હોય છે જે એકચ્યુઅલી ગુજરાતના નથી હોતા. અને એ બે રાજવંશો હોય છે ગુર્જર પ્રતિહાર વંશ અને નીચે હોય છે રાષ્ટ્રકૂટ વંશ. હવે સ્ટોરી કંઈક એવી છે કે મૈત્રક વંશની અંદર શિલાદિત્ય ત્રીજાનો સમય ચાલી રહ્યો છે. આ એ જ શિલાદિત્ય ત્રીજો છે જેના પછીના સમયમાં જેટલા પણ રાજાઓ આવ્યા એ બધાએ શિલાદિત્ય નામ ધારણ કર્યું. એટલે કે શિલાદિત્ય ત્રીજા પછી ચોથો આવે છે, પાંચમો આવે છે, છઠ્ઠો આવે છે, સાતમો આવે છે અને જે સાતમો હોય છે એ મૈત્રક વંશનો અંતિમ રાજા હોય છે. જે વસ્તુ આપણે મૈત્રક કાળની અંદર ડિટેલ્સમાં ભણી ગયા. તો શિલાદિત્ય ત્રીજાનો સમય ચાલતો હોય છે અને એ વખતે પણ મેં વાત કરી હતી કે શિલાદિત્ય ત્રીજાના સમયમાં પંચાસરની જે જાગીર છે એ કોને આપવામાં આવે છે? જય શિખરી ચાવડાને આપવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મૈત્રક વંશ ચાલી રહ્યો છે અને આ મૈત્રક વંશમાં શિલાદિત્ય ત્રીજો છે એ રાજપાટ ભોગવે છે. જે સમયમાં પંચાસર, હવે પંચાસર છે એટલે કહી શકો કે આજનું પાટણ છે, આ પાટણનો એક નાના એવા તાલુકાની જગ્યા પંચાસર, એ વખતે પંચાસર કહેવાતી હતી. સાહેબ, એ પંચાસરની જાગીર છે એક વ્યક્તિને આપવામાં આવે છે. એ વ્યક્તિનું નામ હોય છે જય શિખરી ચાવડા. અને ત્યાંથી દૂર કન્નોજ, કન્નોજ એટલે કે યુપી, આ યુપીના એરિયાની અંદર જે કન્નોજ આવેલું છે, આ કન્નોજની અંદર એક રાજાનું રાજપાટ હોય છે અને રાજાનું નામ હોય છે ભુવડ. હવે ભુવડ એ કયા વંશથી બિલોંગ કરતો હોય છે? તો ભુવડ છે એવું કહેવાય છે કે ચાલુક્ય વંશ એનાથી બિલોંગ કરતો હોય છે. આ ચાલુક્ય શાખા જ આગળ જતા આપણા ગુજરાતની અંદર શું કહેવાય છે? સોલંકી કહેવાય છે. તો સોલંકી એ આપણા ભારતના ઇતિહાસમાં ચાલુક્ય કહેવાય છે, આપણા ગુજરાતના ઇતિહાસમાં એને આપણે સોલંકી કહીએ છીએ. તો એ જ ચાલુક્ય વંશથી બિલોંગ કરતો હોય છે આ ભુવડ અને એનું રાજપાટ ક્યાં હોય છે? કન્નોજની અંદર હોય છે. હવે શિલાદિત્ય ત્રીજાના દરબારી કવિ હોય છે જેનું નામ હોય છે શંકર બારોટ. એક વખત થાય છે એવું કે આ શંકર બારોટ છે એ ફરતા 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 ક્યાં પહોંચે છે? કન્નોજ પહોંચે છે. કન્નોજના રાજ દરબારમાં પહોંચે છે અને રાજ દરબારની અંદર કન્નોજના રાજ દરબારની અંદર એમની આગતા સાગતા કરવામાં આવે છે કે ભાઈ આ ક્યાંક ને ક્યાંક નાના એવા રજવાડાથી આ વ્યક્તિ આવ્યા છે. તો દરબારની અંદર આગતા સાગતા કરવામાં આવે છે, દરબારની અંદર સ્થાન પણ મળે છે. સાહેબ, એ સમયગાળા દરમિયાન એટલે કે જ્યારે દરબાર ભળાયેલો હોય છે એ દરબારની અંદર આ શંકર બારોટ છે એ પોતાના રાજા અને પોતાનું નાના એવા રાજપાટ એટલે કે પંચાસર છે એના વખાણ કરવાના શરૂ કરે છે. કહે છે કે સાહેબ આજુબાજુ ઘણા બધા નાના નાના રાજવંશો છે, પરંતુ એ બધા રાજવંશોમાં સૌથી મહાન રાજવંશ એટલે કે અમારું પંચાસર. સાહેબ, એ પંચાસર બહુ મોટું રાજ્ય નથી, પરંતુ એની સમૃદ્ધિ છે એ મોટા મોટા રાજાઓ મોટા મોટા રાજ્યોને પણ પાછળ પાડી દે એવી છે. સાહેબ, અમારા રાજા એટલા બધા લોકપ્રિય છે, મતલબ કે હજુ સુધી કોઈએ બળવો નથી કર્યો. નાનું એવું રાજપાટ છે, પરંતુ આજુબાજુના રાજાઓ પણ એ પંચાસરમાં જે જય શિખરી ચાવડા છે એમનું માને છે. તો આવા વખાણ કરવાના શરૂ કરે છે. સાહેબ, 2-3 દિવસ એ કન્નોજની અંદર રહે છે અને 2-3 દિવસ સુધી પોતાના રાજ્ય પંચાસરના વખાણ કરે છે, જય શિખરી ચાવડાના વખાણ કરે છે. સાહેબ, ભુવડને એવું લાગે છે કે એવું તો કેવું રાજપાટ હશે, મતલબ કે કદાચ મૈત્રક વંશ એમને સાંભળેલું હશે, પરંતુ પંચાસર જે રાજ્ય વિશે કોઈએ સાંભળ્યું જ નહીં હોય, કારણ કે નાની એવી જાગીરમાં આ પંચાસર રાજ્ય હોય છે જેમાં જય શિખરી ચાવડા છે એ રાજપાટ ભોગવતો હોય છે. એના વિશે કોઈને ખબર નથી હોતી. બધું શંકર બારોટ છે, શંકર બારોટ તો કહે છે. તો જે ભુવડ છે આ ભુવડને એવું લાગે છે કે એવો કેવો રાજા હશે કે આજુબાજુના જે મોટા મોટા રાજવંશો છે એ પણ એ રાજાનું માને છે અને એટલું સમૃદ્ધ છે કે જ્યાં ખજાનો છે, મતલબ કે જે ભંડારો છે ભંડારો ભરેલા હશે. તો ક્યાંક ને ક્યાંક ભુવડ છે આ ભુવડના મનમાં લાલચ જાગે છે. કેવી લાલચ? સાહેબ, એક તો નાનું એવું રાજપાટ છે પંચાસર, કદાચ અમે નામ પણ નથી સાંભળ્યું એવું નાનું એવું રાજપાટ છે અને એવા નાના એવા રાજપાટની અંદર બહુ સમૃદ્ધિ છે.
જે ભંડારો છે, ભંડારો ભરેલા છે. તો આપણે બહુ મહેનત કરવાની જરૂર પડશે નહીં. એક તો નાનું એવું રાજપાટ છે, આપણે ઇઝીલી અટેક કરી દઈશું. આપણું સૈન્ય નાનું એવું મોકલીશું. પંચાસર છે એ જીતી લેવામાં આવશે અને એની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને આપણે શું કરી દઈશું? લૂંટ એટલે કે એ આપણે કેપ્ચર કરી લઈશું એ એરિયા આપણે. અને જે સમૃદ્ધિ છે, જે ભંડારો છે, ભંડારો આપણે પાછા કનોજ લાવી દઈશું. તો આવું કંઈક વિચાર છે એ ભુવડને આવે છે. તો ભુવડ શું કરે છે? ભુવડનો સેનાપતિ હોય છે, સેનાપતિનું નામ હોય છે મિહિર. આ મિહિરને કહે છે કે ભાઈ તારે પંચાસર જવાનો છે. વધારે સૈન્યની જરૂર નથી, માત્ર 5000નું સૈન્ય તું લઈ જા. આ પંચાસર છે ત્યાં જયશિખરી ચાવડા નામનો એક જાગીરદાર છે. એ વખતે રાજા તો કોણ હોય છે? મૈત્રક વંશના શિલાદિત્ય ત્રીજા ને એ બધા હોય છે. એમના આધિપત્ય નીચે જયશિખરી ચાવડા છે એ હોય છે. તો જાગીરદાર કહે છે કે ભાઈ જાગીરદાર જયશિખરી ચાવડા છે એને તું હરાય અને પંચાસરની અંદર જે પણ ભંડારો છે એ ભંડારો તું બધા લઈને અહીંયા કનોજ પાછો આવી જા. તો મિહિર છે એ મિહિર પોતાનું સૈન્ય તૈયાર કરે છે. કદાચ 5000નું સૈન્ય છે. આ 5000નું સૈન્ય લઈને આ પંચાસર તરફ કૂચ કરે છે. સાહેબ જયશિખરી ચાવડાને ખબર પડે છે કે આવું કોઈક મિહિર છે. આ મિહિર પોતાનું સૈન્ય લઈને પંચાસર ઉપર અટેક કરવા માટે આવે છે. હવે જે જયશિખરી ચાવડા હોય છે, આ જયશિખરી ચાવડાની પત્નીનું નામ હોય છે રૂપસુંદરી. અને આ રૂપસુંદરીના ભાઈ એટલે કહી શકો કે જયશિખરી ચાવડાના સાળા થાય, જેમનું નામ હોય છે સુરપાળ. હવે સુરપાળ છે એ જયશિખરી ચાવડાના સેનાપતિ હોય છે, એટલે કે પોતાનું સાળું જ એ એમના સેનાપતિ હોય છે. તો પોતાના સાળાને મોકલે છે કે ભાઈ તું આ મિહિર આ રીતના આવે છે, રાજા નથી આવતો તો હું રાજા લડવા જાય. ઓકે, એમનો સેનાપતિ આવે છે તો આપણો પણ આપણે સેનાપતિ મોકલીશું. તો પોતાના સાળા સુરપાળને મોકલે છે કે ભાઈ આ રીતના કોઈ મિહિર છે, એ પોતાનું 5000નું સૈન્ય લઈને આવે છે. તો આપણું જે પણ સૈન્ય હોય એ લઈને જા અને એ મિહિરને હરાય. સાહેબ સુરપાળ બહુ પરાક્રમી હોય છે. ઓકે, એ મિહિર સામે લડે છે અને મિહિરને હરાવે છે. સાહેબ મિહિર છે એ મિહિરને જબરજસ્ત હરાવે છે, માર મારે છે. મિહિર છે એ ફરતો 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 પાછો ક્યાં જતો રહે છે? કનોજ જતો રહે છે પોતાનો જીવ બચાવીને. સાહેબ કનોજ જઈને એ ભુવડને કહે છે કે ભાઈ મિહિર સોરી મિહિર જઈ કનોજ જાય છે અને મિહિર છે એ ભુવડને કહે છે કે આ રીતના એમનો સેનાપતિ આવ્યો હતો અને આપણી સૈન્ય છે એ હારી ગયું. ભુવડને આશ્ચર્ય થાય છે કે આવું નાનું એવું રાજપાટ પંચાસર અને એમાં આપણું સૈન્ય હારી ગયું. તો ભુવડ છે એ ક્રોધિત થઈ જાય છે અને નક્કી કરે છે કે હવે હું જઈશ આપણું સૈન્ય લઈને. તો બીજી વખત એ 10,000 10,000થી વધારે કે 10,000ની આજુબાજુ પોતાનું સૈન્ય લઈને ભુવડ છે એ એટેક કરે છે. સાહેબ આ વખતે જયશિખરી ચાવડાને એવું લાગે છે કે આપણે હારી જઈશું. કેમ એવું લાગે છે? કારણ કે મોટું સૈન્ય લઈને આવ્યો હતો. પંચાસર એ તમે જુઓ કે નાના ખોબા જેટલું રાજ્ય છે, બહુ મોટું રાજ્ય નથી. તો એ શું કરે છે? જયશિખરી ચાવડા છે એ કિલ્લાની અંદર જતો રહે છે અને કિલ્લાના દરવાજા બંધ કરી દે છે. કારણ કે આ વસ્તુ તમે સમજવા જેવી છે કે કોઈ વ્યક્તિ અટેક કરે છે તો એની સ્ટ્રેન્થ શું છે? તમે જો 10,000 પ્લસનું સૈન્ય લઈને આવે છે, એનાથી અડધું સૈન્ય પણ આપણી પાસે નથી, તો એ શું કરે છે કે ભાઈ આપણે કિલ્લામાં જતું રહેવું યોગ્ય રહેશે. તો એ કિલ્લાની અંદર જતા રહે છે અને દરવાજા બંધ કરી દે છે. તો અહીંયા ભુવડ આવે છે અને ભુવડ જોવે છે કે ભાઈ કિલ્લો બંધ છે. હવે કિલ્લો એટલા માટે જ બનાવવામાં આવતો કે કોઈ સૈન્ય છે એનું અટેક ઇઝીલી ન થઈ શકે. કિલ્લાની અંદર જવાના એક સાંકડા સાંકડા રસ્તા હોય છે. તો એ ખબર હતી કે ભાઈ જ્યાં સુધી જયશિખરી ચાવડા એ બહાર નહીં નીકળે ત્યાં સુધી આપણે કંઈ કરી શકવાના નથી. તો એ શું કરે છે? તો ભુવડ એ કિલ્લાની કિલ્લેબંધી કરે છે. એટલે કે ત્યાં જતું એની અંદર જતું અનાજ પાણી છે એ રોકી દે છે. કહેવાય છે કે 37 કે 38 દિવસ સુધી ઓકે એ કિલ્લેબંધી છે, કિલ્લેબંધી કરે છે અને અનાજ પાણી જે અંદર કિલ્લાની અંદર જતું હોય છે એ રોકે છે. અંદર જયશિખરી ચાવડા છે એમને ખબર પડી જાય છે કે ભાઈ હવે વધારે દિવસ આપણે ચાલવાનું નથી. આપણું જે અનાજ છે એ ખૂટી જવાનું છે, પાણી છે એ ખૂટી જવાનું છે. તો વધારે દિવસ સુધી આપણે ટકીશું નહીં. તો એ નક્કી કરે છે કે હવે આપણે દરવાજા ખોલીશું અને જે થાય એ આપણે જોઈ લઈશું. એને ખબર હતી કે આપણે મૃત્યુ પામવાના છે, કારણ કે આટલી બધી સૈન્ય આપણા જોડે છે જ નહીં. ઓકે, ભુવડ લઈને આવે છે એટલું સૈન્ય પણ આપણી પાસે નથી. તો ટૂંકમાં એમને ખબર જ હતી કે આપણે મરવાનું છે. તો એ શું કરે છે? અને એ સમયે એમની પત્ની રૂપસુંદરી હોય છે, એ રૂપસુંદરી ગર્ભવતી હોય છે. તો એ એના સાળા એને કહે છે કે ભાઈ સુરપાળને કહે છે કે તારી બહેન એટલે કે રૂપસુંદરીને લઈને તું આ જે ખુફિયા રસ્તો છે ત્યાંથી જંગલની અંદર જતો રહે, કારણ કે હવે આપણે બચવાના નથી. આ રાજવંશનો જે દીપક છે એ મારી પત્ની એટલે કે રૂપસુંદરીના ગર્ભની અંદર છે, એને બચાવવો જરૂરી છે.
તો શું થાય છે કે એમની પત્ની રૂપસુંદરી જે ગર્ભવતી હોય છે એને લઈને શાળા સુરપાળ છે એ ખુફિયા રસ્તેથી વનની અંદર જતા રહે છે અને એના પછી જે કિલ્લા છે આ કિલ્લાના દ્વાર ખોલવામાં આવે છે. સાહેબ, જય શિખરી ચાવડા છે એ નાના એવા સૈન્ય છે એની સાથે અટેક કરે છે. બહાર ભુવડ ઊભો છે 10,000નું સૈન્ય લઈને. અને કહેવાય એ સમયે એવું શબ્દ યુઝ થતો હતો કેસરિયા. કેસરિયા શબ્દ એનો મતલબ શું થાય કે આપણે મરવાના છીએ એ આપણે નક્કી જ છે, પરંતુ પીઠ ન બતાવતા. ઓકે, આપણે સામે છાતીએ મરી જવું એને શું કહેવાય કેસરિયા કરવા, એવું શબ્દ યુઝ કરવામાં આવે છે. તો એ વખતે કેસરિયા કર્યા હતા કોને? જય શિખરી ચાવડાએ. એટલે કે આ લડાઈની અંદર જય શિખરી ચાવડાનું મૃત્યુ થાય છે. ક્લિયર? તો આ રીતના આ સમયે ચાવડા વંશનો આ જગ્યાએ અંત થઈ જાય છે. પરંતુ એમનો જે દીપક છે એ હજુ પણ જીવે છે. એટલે કે એમની પત્ની રૂપસુંદરી જેના ગર્ભની અંદર બાળક હોય છે એ રૂપસુંદરીને લઈને એમના સાડા એટલે કે જય શિખરીના સાડા અને રૂપસુંદરીના ભાઈ એ બંને ક્યાં જતા રહે છે? જંગલની અંદર જતા રહે છે. જંગલની અંદર ભીલ જાતિના લોકો હોય છે. આ ભીલ જાતિના લોકોને સચ્ચાઈની ખબર પડે છે કે ભાઈ આપણા રાજા જોડે આવું કંઈક થયું છે, તો ભીલ જાતિના લોકો છે એ એમને આશરો આપે છે. અને વનરાજ ચાવડા એમનો જન્મ થાય છે ક્યાં? જંગલની અંદર. જંગલની અંદર જન્મ થયો એટલા માટે નામ વનરાજ પાડવામાં આવી. ઓકે, એક બાળકનો જન્મ થાય છે રૂપસુંદરીના ગર્ભમાંથી અને એ બાળકનું નામ શું પાડવામાં આવે છે? વનરાજ. કેમ? કારણ કે વનની અંદર એમનો જન્મ થયો છે એટલા માટે વનરાજ એવું નામ પાડવામાં આવે છે. હજુ સ્ટોરી આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ. સાહેબ, વનરાજ છે એ ધીમે ધીમે મોટો થતો જાય છે. એક વખત વનરાજ છે એ પારણાની અંદર, એ વખતે તો પારણું નતું, પરંતુ જંગલની અંદર કહેવાય છે કે બે બાજુ સાડી છે, સાડી બાંધી રહે. ઓકે, ખોયાની અંદર એ વનરાજ છે એ વનરાજ ઝૂલતો હોય છે. એ સમયે એક જૈન મુનિ હોય છે જેમનું નામ હોય છે શીલગુણસુરી. આ શીલગુણસુરી ત્યાંથી પસાર થતા હોય છે અને એ સમયે આ ખોયાની અંદર રહેલા બાળક છે, આ બાળક ઉપર એમની નજર પડે છે. એમનું તેજ, એ બાળકનું તેજ જોવે છે. તો એમની પાસે જાય છે અને પાસે જઈને એક ભવિષ્યવાણી કરે છે. ભવિષ્યવાણી એવી કરે છે કે આગળ જતા આ બાળક છે એ મોટું રાજપાટ ભોગવશે, રાજા બનશે અને સાથે સાથે જૈન ધર્મનો ઉદ્ધાર કરશે. તો આવી ભવિષ્યવાણી કરે છે અને આગળ જતા એવું જ કંઈક થાય છે. ધીમે ધીમે છે એ વનરાજ છે એ મોટો થતો જાય છે અને પોતાના મામા સુરપાળ જે પોતે સેનાપતિ હોય છે, સેનાપતિ હોય છે એટલે કે એમને યુદ્ધ વિદ્યાને બધું આવડતું હોય છે. તો એ પોતાના ભાણા એટલે કે વનરાજને યુદ્ધ વિદ્યા શીખવાડતા હોય છે. હવે પહેલેથી નક્કી જ હોય છે, જેમ જેમ વનરાજ ચાવડા મોટો થતો હોય છે, સુરપાળ છે એમને કહાની કીધેલી જ હોય છે કે ભાઈ તારે તારા પિતાનું રાજપાટ છે એ પાછું મેળવવાનું છે. એટલે કે તારા જીવનનો ધ્યેય એ જ છે કે તારા પિતાનું રાજપાટ તારે પાછું મેળવવાનું છે. પહેલેથી નક્કી હોય છે. હવે ઓબ્વિયસલી એમને એમ તો ડાયરેક્ટ અટેક કરાય નહીં, કારણ કે ભુવડ છે, આ ભુવડ એ તમે જોશો કન્નોજની અંદર એનું રાજપાટ છે. અને હા, બીજી વસ્તુ કે એને પંચાસર જીતીને એ પંચાસર ઉપર એને રાજ નથી કર્યું. ભુવડ તો પાછો કન્નોજ જતો રહ્યો હતો. પોતાનો કોઈક સૂબો છે એ સૂબાને મૂકીને એ પાછો કન્નોજ જતો રહ્યો હતો. તો અહીંયા નક્કી જ હોય છે વનરાજ ચાવડાનું કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે પિતાનું જે રાજપાટ છે એને પાછું આપણે લેવાનું છે. હવે ઓબ્વિયસલી સૈન્યની જરૂર પડે. ડાયરેક્ટ બે જણા તો અટેક કરવાના નથી. ક્યાંક ને ક્યાંક સૈન્યની જરૂર પડે. હવે એ સૈન્યને બનાવવા માટે ક્યાંક ને ક્યાંક પૈસાની જરૂર પડે. કારણ કે તમે સૈન્યની અંદર માણસો રાખો છો તો એ માણસોને તમારે પૈસા આપવા પડે. હવે પૈસા લાવે ક્યાંથી? તો ત્યારે મામા સુરપાળ અને વનરાજ છે એક કામ શરૂ કરે છે અને કામ હોય છે ચોરી લૂંટફાટનું. કારણ કે એમને પૈસાની જરૂર હોય છે. એમનું ઇન્ટેન્શન એ જ હોય છે કે આપણે સૈન્ય બનાવવું પડશે, કારણ કે ડાયરેક્ટ આપણે બે જણા અટેક કરવાના નથી. આપણે કોઈક મોટા રાજવંશ ઉપર આપણે અટેક કરીએ છીએ તો આપણે સૈન્ય તો બનાવવું પડશે અને એ સૈન્ય ત્યારે જ બનશે જ્યારે આપણે એમને પૈસા આપીશું. એમને તો આપણી સાથે કોઈ આવવાનું નથી. તો એક રસ્તો અપનાવે છે એ હોય છે ચોરી લૂંટફાટનો. જંગલમાંથી જે પણ લગ્નની જે ડોલી છે પસાર થતી હોય, એટલે કે લગ્ન કરીને જાન પસાર થતી હોય એમને લૂંટી લેતા. કોઈ વેપારી છે એ વેપારી પસાર થતો હોય માલ સામાન સાથે એને લૂંટી લેતા. કોઈ મોટા ધનિક વ્યક્તિઓ પસાર થતા હોય તો એમને લૂંટી લેતા. અને એ સમયે આવી કંઈક કહાની પડી જાય છે કે ભાઈ ચાવડા એટલે ચોરી કરનારા. એકચ્યુઅલી એમનું ઇન્ટેન્શન એ ચોરી તો કરે છે, પરંતુ એમનું ઇન્ટેન્શન ક્યાંક ને ક્યાંક આવું હોય છે કે આ જો ચોરી નહીં કરીએ તો આપણે જોડે પૈસા નહીં આવે અને પૈસા નહીં આવે તો આપણું સૈન્ય કઈ રીતના આપણે બનાવીશું. તો આ ઇન્ટેન્શનથી એ ચોરી લૂંટફાટનો રસ્તો અપનાવે છે અને આ જ સમયે કહેવત બની જાય છે કે ભાઈ ચાવડા એટલે ચોરી કરનારા. સમય વીતતો જાય છે.
સમય વીતતો જાય છે અને સુરપાળ અને વનરાજ ચાવડા સાથે એક વ્યક્તિ જોડાય છે જેનું નામ હોય છે અણહિલ ભરવાડ. સાહેબ, અણહિલ ભરવાડ એ પણ એ જ રાજ્યનો હોય છે. એને પણ સચ્ચાઈની ખબર પડે છે. તો એ કહે છે કે ભાઈ હું પણ તમારા આ જે મિશન છે આ મિશનની અંદર સાથ આપીશ. તો હવે 3 વ્યક્તિઓ થઈ જાય છે. એક તો સુરપાળ મામા, સાથે સાથે વનરાજ અને અણહિલ ભરવાડ. તો એ સમયે એક વેપારી છે, એક વેપારી પસાર થતો હોય છે. એ વેપારીનું નામ હોય છે વાણિયો, ચાપો વાણિયો. આ ચાપો વાણિયો છે એ પસાર થતો હોય છે અને એના સાથે પોતાનો મોટો એવો માલ સામાન હોય છે અને આ રીતના જંગલમાંથી પસાર થતો હોય છે. અને આ જે 3 વ્યક્તિઓ છે એ વાણિયાને, એ વેપારીને લૂંટવાની યુક્તિ બનાવે છે. સાહેબ, વેપારી પસાર થતો હોય છે ત્યારે એ 3 વ્યક્તિઓ આગળ આવી જાય છે અને કહે છે કે ભાઈ તારા જોડે જે પણ સંપત્તિ હોય, જે પણ પૈસા હોય, ધન હોય, મને આપી દે. ઓકે. તો ચાંપો વાણિયો છે, ચાંપો વાણિયો જેવો તેવો વ્યક્તિ હોતો નથી. એને બાણ વિદ્યા આવડતી હોય છે. એના જોડે તીરકામઠું હોય છે. એ તીરકામઠું લઈને આ રીતના ઊભો થઈ જાય છે. એના જોડે કહેવાય છે કે 12-15 જેવા તીરકામઠા હોય છે. એમાંથી 3 રાખીને બધા તોડી નાખે છે. બધા તોડી નાખે. એને વિશ્વાસ હોય છે કે મારે 3 જે તીરકામઠા છે એ ઇનફ છે. ઓકે. 3 જે બાણ છે ઇનફ છે. 3 સોરી બાણ, યસ, તીર, 3 તીર છે એ ઇનફ છે મારા 3 માટે. એટલો એને વિશ્વાસ હોય છે એની ધનુર્વિદ્યા ઉપર. તો 12-15 જે તીર હોય છે એ બધા તોડી નાખે છે. માત્ર 3 રાખે છે અને એ સામેવાળા પૂછે છે, સુરપાળ પૂછે છે, જે વનરાજ છે પૂછે છે કે ભાઈ તે એવું કેમ કર્યું? કે તમારા માટે 3 જે છે, તમે 3 છો અને 3 જે તીર છે એ કાફી છે. મને મારી ધનુર્વિદ્યા ઉપર એટલો મતલબ વિશ્વાસ છે. અને સાથે સાથે ચાંપો વાણિયો એવું પણ કહે છે કે ભાઈ એક સમય હતો જ્યારે મારા રાજા જયશિખરી ચાવડા એમનું રાજપાટ હતું અને જે સેનાપતિ છે એ સુરપાળ હતા. એ સમયે કોઈની તાકાત નથી, કોઈ તાકાત નથી પંચાસરની અંદર ચોરી કરી શકે. ત્યારે સુરપાળ છે, સુરપાળને ખબર પડે છે કે ભાઈ આ તો આપણી વાત થઈ રહી છે. તો સુરપાળ કહે છે કે હું જ છું સુરપાળ, સેનાપતિ સુરપાળ. અને એના પછી 3 લોકો છે એ ચાંપા વાણિયાને આખી કહાની કહે છે કે અમારે આ ચોરીનો રસ્તો આમ અપનાવવો પડે. ઓકે, મજબૂરીમાં અપનાવવો પડે. અમારી જોડે પૈસા નથી. આ ભુવડે આક્રમણ કર્યું તો અમે હવે આપણું સૈન્ય ભેગું કરીને હવે અમારે અટેક કરવાનું છે. આપણું જે રાજપાટ છે, જે જયશિખરી ચાવડાનું રાજપાટ છે, એ આપણે પાછું મેળવવાનું છે. તો જે ચાંપો વાણિયો છે, ચાંપો વાણિયો બહુ ધનિક વ્યક્તિ હોય છે, બહુ મોટો વેપારી હોય છે અને પોતાના જે ભંડારો છે, આ ભંડારો કહે છે કે લો મારા આ પૈસા, આ જેટલી પણ સંપત્તિ છે તમે રાખો. સાથે સાથે હું પણ આ મિશનની અંદર તમારી સાથે છું. અને એ એવું કહે છે કે હવે તમારે ચોરી, જે લૂંટફાટ છે એનો રસ્તો તમારે અપનાવવાનો નથી. એક શરત કહે છે કે ભાઈ હું તમારી સાથે આવીશ, પરંતુ જો આ પૈસા રહે, આ ધન દોલત રહે, બધું હું તમને આપવા તૈયાર છું, પરંતુ હવે આપણે ચોરી કે લૂંટફાટ કરીશું નહીં. ઓકે, આપણે સૈન્ય ભેગું કરીશું અને સૈન્ય ભેગું કરીને આપણે આજે આપણા રાજા જયશિખરી ચાવડા છે એમનું રાજપાટ આપણે પાછું મેળવીશું. તો એના પછી 4 વ્યક્તિઓ હવે થઈ ગયા છે. સાહેબ, એમાં સુરપાળ છે ઓબ્વિયસલી હવે બહુ ગરડા થઈ ગયા છે. ઓકે. તો હવે 3 વ્યક્તિઓ, મુખ્ય 3 વ્યક્તિઓ છે. એક તો વનરાજ ચાવડા પોતે અને એના 2 મિત્રો અણહિલ ભરવાડ અને ચાંપો વાણિયો. તો આ રીતના 3 વ્યક્તિઓ અને સાથે સાથે સુરપાળ જે રાજ્યથી બિલોંગ કરતા હોય છે, એટલે કે એ પોતાની મમ્મી જે રાજ્યથી બિલોંગ કરતી હોય છે એ રાજ્ય છે એનું પણ સૈન્યનો સહકાર મળે છે અને બીજા એક રાજ્ય છે એનો પણ સહકાર મળે છે. આ રીતના સૈન્ય છે એ લઈને ભુવડનું જે રાજપાટ હોય છે, એટલે કે પોતાનું પંચાસર છે, જે એનો અમાત્ય જ હોય છે. અમાત્ય દેટ્સ મીન્સ કે કોઈ સૂબો રાખેલો હોય છે, એના ઉપર અટેક કરે છે અને આ રીતના પંચાસર છે એ વનરાજ ચાવડા પાછું મેળવે છે. અને આ રીતના પછી ચાવડા વંશની સ્થાપના આપણા ગુજરાતની અંદર થાય છે. તો આખી સ્ટોરી છે જે મેં તમને કીધી. હવે જે મેં સ્ટોરી કીધી છે એ જ વસ્તુ અહીંયા લખેલી છે, જે આપણે ફટાફટ આપણે જોઈ લઈએ. ઓકે, આ સ્ટોરી આઈ હોપ સો ખબર પડી ગઈ હશે એ કઈ રીતના ઓકે પોતાના પિતા જયશિખરી ચાવડાનું રાજપાટ છીનવી જાય છે અને ફરીથી વનરાજ ચાવડા છે એ પાછું મેળવે છે. તો જે સ્ટોરી મેં કીધી એ અહીંયા લખેલી છે, ફટાફટ હું રિપીટ કરી દઉં છું. તો મૈત્રક કાળમાં શિલાદિત્ય ત્રીજા દ્વારા પંચાસરની જાગીર છે એ જયશિખરી ચાવડાને આપી હતી. પંચાસર અત્યારે ક્યાં આવેલું છે? જો એ વખતે પંચાસરની જે જાગીર આપી હતી એ કઈ જગ્યાએ છે? તો પંચાસર હાલ પાટણ જિલ્લામાં જે શંખેશ્વર તાલુકો છે, આ શંખેશ્વર તાલુકામાં રૂપેણ નદીના કિનારે છે. પાટણ જિલ્લાની અંદર જે શંખેશ્વર તાલુકો છે અત્યારે હાલ વર્તમાનમાં રૂપેણ નદીના કિનારે, ત્યાં ક્યાંક પંચાસર આવેલું હતું. એ સમયે કાન્યકુંજ અથવા તો એ વખતે કલ્યાણી પણ કહેવાતું હતું, એ વખતે કન્નોજ પણ કહેવાનું હતું. 3 નામ છે. ઓકે, કાન્યકુંજ, કલ્યાણી અથવા તો કન્નોજ.
એ દેશના ચાલુક્ય અથવા તો ચૌલુક્ય અથવા તો આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો સોલંકી વંશના રાજા હતા. રાજાનું નામ હતું ભુવડ. આ ભુવડ નામે રાજા છે એ રાજ કરતો હતો. એક દિવસ ભુવડની રાજસભામાં પંચાસરના ચારણ કવિ હોય છે શંકર બારોટ. આ શંકર બારોટ ત્યાં પહોંચી જાય છે અને જય શિખરીના મહિમા ગાવાની શરૂઆત કરી દે છે અને પંચાસરની સમૃદ્ધિના વખાણ કરે છે. એના પછી ભુવડ છે એ સંપત્તિ લૂંટવા માટે પોતાનો સેનાપતિ હોય છે મિહિર, આ મિહિર સાથે 5,000નું સૈન્ય મોકલે છે. પરંતુ જય શિખરી ચાવડાના સાડા હોય છે જેમનું નામ હોય છે સુરપાળ. આ સુરપાળ એ મિહિરને હરાવે છે. એના પછી ભુવડ ગુસ્સે થઈ જાય છે. આથી ભુવડ પોતે પોતાનું સૈન્ય લઈને પંચાસર ઉપર આક્રમણ કરે છે. ત્યારે જય શિખરી ચાવડાએ રક્ષણ અર્થે કિલ્લાના દ્વાર છે એ ખોલતા નથી. ભુવડ 56 દિવસ, ઓકે 56, 56 દિવસ, ઓકે 56 દિવસ ના, મને દિવસ એ વખતે યાદ નતું સ્ટોરીમાં, તો 56 દિવસ સુધી કિલ્લેબંધી કરે છે અને અનાજ પાણી છે રોકે છે. અને જે કિલ્લાના દરવાજા છે એ પછી અંતે ખોલવા પડે છે કારણ કે હવે અનાજ પાણી છે એ નતું તો આમ પણ મરી જવાના હતા. એનાથી આપણે કેસરિયા એટલે કે લડીને મરવું સારું. જ્યારે જય શિખરીના સંખ્યાબદ્ધ સૈનિક યુદ્ધમાં મર્યા ગયા અને મૃત્યુ પામ્યા, એ સમયની વિજયની આશા લુપ્ત થતી દેખાઈ. ત્યારે પોતાની ગર્ભવતી રાણી રૂપસુંદરીને કોઈ સુરક્ષિત સ્થાને લઈ જવા માટે એના ભાઈ એટલે કે રાણી રૂપસુંદરીનો ભાઈ અને કહી શકાય જય શિખરી ચાવડાનો સાળો સુરપાળ અને સેનાપતિ પણ હતો, તો સુરપાળને યાજ્ઞા કરવામાં આવે છે. સુરપાળ બહેનને જંગલમાં મૂકીને પરત ફર્યો. આ દરમિયાન યુદ્ધમાં રાજા જય શિખરી ચાવડા છે એ વીરગતિ પામ્યા હતા અને ભુવડ સારો વ્યક્તિ હતો. મતલબ કે ભુવડ શું કરે છે તો સેનાએ પંચાસર તો કબજે કર્યું, સાથે સાથે જે વીર જય શિખરી ચાવડા છે એમના અગ્નિ સંસ્કાર એ પણ ભુવડે જ કર્યા હતા. અને ત્યાં ગુર્જરેશ્વર નામે શિવનું મંદિર પણ બંધાવે. જે અગ્નિ સંસ્કાર થયા ત્યાં ગુર્જરેશ્વર નામનું શિવ મંદિર પણ બંધાવે છે ભુવડ. આગળ વાત કરીએ, ગુર્જર દેશ જીતી ભુવડે કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે કબજે કર્યું. ઓકે, કચ્છ અને સૌરાષ્ટ્ર પણ કબજે કરી લે છે. ગુજરાતમાં પ્રધાનની નિમણૂક કરી અને કન્નોજ પાછા ફરી ગયા. એટલે કે એ ભુવડ છે એ રાજપાટ ગુજરાતની અંદર ભોગવતો નથી. ઓકે, પોતે પ્રધાનની નિમણૂક કરી એટલે કે સુબાની નિમણૂક કરીને પોતે કન્નોજ છે એ પાછો ફરી ગયો. સાહેબ આ યુદ્ધ, હવે અહીંયાથી થોડું તમારે સમજવા જેવું છે. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થશે કે સાહેબ આ શિલાદિત્ય ત્રીજાનો સમય ચાલી રહ્યો છે. સાહેબ શિલાદિત્ય ત્રીજાના સમયમાં આપણને એવી કોઈ માહિતી મળતી નથી કારણ કે એ લખેલું છે કે એને કચ્છ અને સૌરાષ્ટ્ર પણ કબજે કરી. તો સાહેબ સૌરાષ્ટ્રની અંદર તો ક્યાંક ને ક્યાંક મૈત્રક વંશ ચાલી રહ્યો છે, તો એવું કઈ રીતના પોસિબલ હોય? તો ક્યાંક ને ક્યાંક ઇતિહાસની અંદર જે લેખ લખાયેલા છે એમાં ક્યાંક ને ક્યાંક જે તારીખ છે, જે વર્ષ છે, એમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક આપણને જોવા મળે છે. હવે એવું કહેવાય છે કે આ યુદ્ધ ઈસવીસન 696માં થયેલ, પરંતુ આપણે ભારતનો પ્રામાણિક ઇતિહાસ જોઈએ તો આ સમયગાળા દરમિયાન ભુવડ નામનો કોઈ રાજા એ વખતે હતો જ નહીં. એમાં પણ ચાલુક્ય વંશનો, કારણ કે ચાલુક્ય વંશ છે એ દક્ષિણની અંદર ચાલતો હતો. તો કઈ રીતના ચાલુક્ય વંશનો કોઈ રાજા આ કન્નૌજની અંદર રાજપાટ ભોગવતો હોય? કારણ કે તમે જોશો મેપની અંદર, તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક આ આખા એરિયાની અંદર કયો વંશ ચાલી રહ્યો છે? સાહેબ ગુર્જર પ્રતિહાર વંશ ચાલી રહ્યો છે. તો કઈ રીતના આ કન્નૌજની અંદર ચાલુક્ય વંશનો રાજા ભુવડ હોય? તો જે લેખ લખાયેલા છે એની અંદર ક્યાંક ને ક્યાંક મિસ્ટેક હોવી જોઈએ. ઓકે, તો જો ભુવડ નહીં હોય અથવા તો ભુવડ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતી લોકોએ એટલે કે ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના ઇતિહાસની અંદર એને ભુવડ કીધો હોય, પરંતુ કદાચ એ ગુર્જર પ્રતિહાર વંશનો નાગભટ્ટ બીજો હોવો જોઈએ. એટલે કે ભુવડની જગ્યાએ કોણ હોવો જોઈએ? નાગભટ્ટ બીજો હોવો જોઈએ. કારણ કે ગુર્જર પ્રતિહાર વંશ એ વખતે એક્ઝિસ્ટ કરતો હતો. ઓકે, ક્યાંક ને ક્યાંક શિલાદિત્ય ત્રીજાના સમયમાં. તો એ કદાચ નાગભટ્ટ બીજો હોવો જોઈએ, જેને આપણે ગુજરાતના ઇતિહાસમાં એને ભુવડ કીધો છે. અને જો નાગભટ્ટ, પાછું અહીંયા પણ ટ્રીક છે, અને જો એ નાગભટ્ટ બીજો હોય તો આ યુદ્ધ એ 696માં નહીં, પરંતુ ક્યારે થયેલું હોવું જોઈએ? 796માં થયેલું હોવું જોઈએ. તો આ બધા તુક્કા છે એ ઇતિહાસકારો મારે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે સાલ છે એ મિસમેચ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સાલ છે એ મેચ થતી નથી. યુદ્ધની સાલ અને એ સમયનો જો પ્રામાણિક ઇતિહાસ ચેક કરીએ તો એમાં એવા કોઈ રાજાનો આપણને ઉલ્લેખ મળતો નથી. હાલાકી તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આવી કઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ વસ્તુ ફેક્ટ છે. ઓકે, જય શિખરી ચાવડાના મૃત્યુ બાદ પંચાસરમાં ચાવડા રાજ્યનો ઓબ્વિયસલી અંત આવી ગયો.
ત્યાં આગામી 50 વર્ષ સુધી કન્નોજના પ્રતિહાર રાજાઓનું શાસન રહ્યું. કારણ કે આગળ આપણે જોઈ ગયા હતા કે એના પછી ગુર્જર પ્રતિહાર વંશનું રાજપાટ આવે છે મૈત્રક વંશના એન્ડિંગ સમયમાં. ઓકે, તો ગુર્જર પ્રતિહાર વંશ છે એ આપણા ગુજરાતની અંદર રાજપાટ ભોગવે છે, જે વસ્તુ આપણે લાસ્ટ લેક્ચર અનુમૈત્રક કાળની અંદર આપણે જોઈ ગયા હતા. તો 50 વર્ષ સુધી, કેટલા 50 વર્ષ સુધી કન્નોજની અંદર પ્રતિહાર રાજાઓનું શાસન હોય છે. અને એવું કેમ લખેલું છે? કારણ કે જ્યારે વનરાજ ચાવડા રાજા બને છે ત્યારે એમની ઉંમર 50 વર્ષની હોય છે. વિચાર કરો, પોતાના પિતાનું રાજપાટ ક્યારે છીનવાયું હતું? જ્યારે એ પોતે ગર્ભમાં હતો. અને એ ક્યારે મેળવે છે? તો સાહેબ 50 વર્ષની ઉંમરે મેળવે છે. એટલે કે 50 વર્ષ એને લાગ્યા પોતાના પિતાનું રાજપાટ પાછું મેળવવા માટે. જ્યારે એ રાજા બને છે વનરાજ ચાવડા, ત્યારે એમની ઉંમર 50 વર્ષની હોય છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ સાહેબ વનરાજ ચાવડાની, કે વનરાજ ચાવડાનો જન્મ કઈ રીતના થયો, જેની સ્ટોરી આપણે ઓલરેડી કવર કરી દીધી. સાહેબ પિતા જયસિંહજી ચાવડા છે, એમનું મૃત્યુ થઈ ગયું છે. સુરપાલ સાથે પોતાની ગર્ભવતી બહેન રૂપસુંદરી એ વનમાં ગયેલા છે. અને ત્યાં રૂપસુંદરીને જંગલમાં કોણ આશરો આપે છે? તો ભીલ જાતિના લોકો છે એ આશરો આપે છે. અને થોડા સમય પછી વનમાં એક બાળકનો જન્મ થાય છે. અને આ બાળક વનની અંદર જન્મ્યું છે એટલા માટે નામ પાડવામાં આવે છે વનરાજ. સાહેબ એકવાર વનમાંથી જૈન સાધુ શીલગુણસુરી છે એ પસાર થઈ રહ્યા હોય છે. ત્યારે બાળકને જોઈને એક ભવિષ્યવાણી કરે છે. ભવિષ્યવાણી શું કરે છે? કે બાળક છે એ આગળ જતા મહાન રાજા બનશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે. અને એમની માતા પાસે બાળક માંગી લઈને એને ઉછેરની વ્યવસ્થા કરે છે. હવે આ અમુકમાં લખેલું છે, અમુકમાં નથી લખેલું. એવું કહેવાય છે, અમુક પુસ્તકમાં એવું લખેલું છે કે ભાઈ શીલગુણ સુધી છે એ ભવિષ્યવાણી કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. પરંતુ અમુક પુસ્તકોની અંદર એવું પણ લખેલું છે કે ત્યારથી જ આ જે વ્યક્તિ છે, એટલે કે જે વનરાજ ચાવડા છે, એ ક્યાંક ને ક્યાંક જૈન સાધુઓના ટચમાં હોય છે. એ લૂંટફાટ તો કરતો જ હોય છે. પોતાના પિતાનું જે રાજ્ય છે પાછું મેળવવા ઉપર તો કાર્ય કરતો હોય છે. સાથે સાથે ક્યાંક ને ક્યાંક એ જૈન સાધુઓના ટચમાં પણ હોય છે. તો એ વસ્તુ પણ કોઈક પુસ્તકોમાં લખેલી છે. તો વનરાજને તેના મામા સુરપાળે શસ્ત્ર વિદ્યા શીખવાડી અને જૈન મુનિ શીલગુણ સુરી પાસેથી રાજ્યકર્તા તરીકેની તાલીમ મેળવી. ક્યાંક ને ક્યાંક મેં કીધું ને, તો એ શસ્ત્ર વિદ્યા તો શીખતો હતો, સાથે સાથે એ જૈન સાધુઓના ટચમાં હતો. અને જૈન સાધુ પાસેથી એ રાજ્યકર્તા, એટલે કે રાજ્ય કઈ રીતના ચલાવવો, ઓકે, એની પણ તાલીમ એ મેળવતો હતો. આગળ વાત કરીએ, આનુશ્રુતિક વૃત્તાંક મુજબ વનરાજને પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવવા માટે સૈન્યની જરૂર હતી. જે માટે પૈસાની જરૂર હતી. તો મામા સુરપાળ અને વનરાજ જંગલમાં ચોરી અને લૂંટફાટ કરતા હતા. આ દરમિયાન એમનો બેટો અણહિલ ભરવાડ અને વેપારી ચાંપો વાણિયો, જેને ચાંપો બાણાવડી પણ કહેવામાં આવે છે, કારણ કે આ જે ચાંપો વાણિયો છે જેવો તેવો ખેલાડી હતો નહીં. ઓકે, બહુ મોટો વ્યક્તિ હતો. અને આ ચાંપો વાણિયો છે, આ ચાંપા વાણિયાને ચાંપો બાણાવડી પણ કહેવામાં આવે છે. કેમ બાણાવડી? કારણ કે ધનુર્વિદ્યામાં પારંગત હતો. અને વનરાજ ચાવડાને ખબર પડતા ખૂબ આર્થિક મદદ કરે છે. જે મેં સ્ટોરીની અંદર મેં તમને કીધું કે ભાઈ સચ્ચાઈની ખબર પડે છે. એના પછી વનરાજ ચાવડાને આર્થિક મદદ કરે છે અને કહે છે કે ભાઈ હવે તમે ચોરી કરતા નહીં. વનરાજ ચાવડાએ મામા સુરપાળ, ચાંપો વાણિયો અને અણહિલ ભરવાડની મદદ લઈને વનરાજ ચાવડાએ પંચાસર ઉપર આક્રમણ કર્યું અને ભુવડને હરાવીને પોતાના પિતાનું રાજ્ય છે એ પાછું મેળવે છે. સાહેબ આ યુદ્ધની અંદર કોણ મદદ કરે છે? તો વનરાજ ચાવડાને પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે પોતે તો નાનું એવું સૈન્ય બનાવ્યું હતું. સાથે સાથે મોસાળ, એટલે કે સુરપાળ છે, સુરપાળ જે રાજ્યથી બિલોંગ કરતો હોય છે એ રાજ્ય મુલતાન, આ મુલતાનનું સૈન્ય પ્લસ માળવાના રાજા હોય છે જયદ્રથ, આ જયદ્રથ પણ પોતે સૈન્ય મોકલે છે અને સહાય કરે છે પંચાસરને પરત મેળવવા માટે. તો હવે રાજપાટ છે એ પાછું મળી ગયું છે. તો હવે આપણે વનરાજ ચાવડાની વાત કરીશું, પણ એ પહેલા આ ચાવડા વંશની અંદર કયા કયા રાજાઓ આવે છે એ જોઈ લઈએ. તો એ તમે જોઈ શકો છો કે એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન, ઓકે, આ જે ચાવડા વંશ છે, આ ચાવડા વંશનું રાજપાટ ક્યાંક ને ક્યાંક આટલા ભાગની અંદર પ્રવર્ત્યું હતું. એમની બે મુખ્ય શહેરો, એક તો અણહિલપુર પાટણ અને એક ચાંપાનેર, આ બે મુખ્ય એમના શહેરો હતા, જે પોતાના મિત્રના નામ ઉપર એમને બનાવ્યા હતા. તો કહેવાય છે કે ચાવડા વંશ જ્યારે ચાલતો હોય છે, ઓકે, આ મૈત્રક વંશ પછીનો સમયગાળો છે. તો જ્યારે પીક ઉપર હોય છે, તો મૈત્રક વંશ પછીના સમયગાળાની અંદર ચાવડા વંશ ક્યાંક ને ક્યાંક મોટું એવું રાજ્ય પ્રવર્ત્યું હોય છે આપણા ગુજરાતની અંદર.
સાહેબ સૌથી પહેલા આવશે વનરાજ ચાવડા, જેમને ચાવડા વંશની સ્થાપના કરી, કારણ કે એમના પિતા છે એ તો ક્યાંક ને ક્યાંક મૈત્રક વંશના અંડર કામ કરતા હોય છે. એમનો પુત્ર આવે છે યોગરાજ, બહુ સારો વ્યક્તિ હોય છે, પરંતુ યોગરાજના જે પુત્રો હોય છે એ ક્યાંક ને ક્યાંક ફરીથી લૂંટફાટની વૃત્તિવાળા હોય છે, જેમનું નામ હોય છે ક્ષેમરાજ, આહડ અને ચામુંડરાજ. ક્ષેમરાજ પછી આવે છે વેરીસિંહ, વેરીસિંહ પછી આવે છે રત્નાદિત્ય, અને રત્નાદિત્ય પછી ચાવડા વંશનો છેલ્લો રાજા આવે છે સામંતસિંહ, જે ચાવડા વંશનો છેલ્લો રાજા હોય છે. અને એના પછી સોલંકી વંશની શરૂઆત થાય છે. કઈ રીતના થાય છે હમણાં આપણે સ્ટોરી જોઈએ છે. ચાવડા વંશના સમયગાળાની વાત કરીએ તો ચાવડા વંશનો સમયગાળો ઈસવીસન 746 થી ઈસવીસન 942 સુધીનો ગણવામાં આવે છે. ઓકે, 746 થી લઈને 942 સુધીનો. હવે આપણે વાત કરીશું સાહેબ વનરાજ ચાવડાની. વનરાજ ચાવડાનો સમયગાળો એ 746 થી લઈને 806 સુધીનો છે. ઓકે, 746 થી લઈને 806 સુધીનો સમયગાળો એ વનરાજ ચાવડાનો છે. સાહેબ વનરાજ ચાવડાએ 50 જીતી લીધું. ઓકે, પોતાના પિતાનું રાજપાટ છે પાછું મેળવી લીધું, પરંતુ હવે એ 50 ની અંદર પોતાની રાજધાની બનાવવા માંગતો હતો નહીં. એક કોઈક એવા શહેરની શોધમાં હતો કે ત્યાં આપણે કહેવાય કે રક્ષણ અર્થે એ લોકેશન સારું હોય અને ફરીથી કોઈ બીજો રાજા છે એ અટેક ન કરી શકે. તો ક્યાંક ને ક્યાંક પોતાની રાજધાનીની શોધમાં હોય છે, અને પોતાની રાજધાની કોણે બનાવે છે? આગળ જતા પાટણને બનાવે છે. ઓકે, અત્યારે પાટણ જિલ્લાની અંદર જ પંચાસર આવેલું છે અને પાટણ આવેલું છે, પરંતુ પંચાસર એ અલગ છે, મેં તમને કીધું એમ. પણ એ જે પહેલા જે રાજ્ય હતું પંચાસર, ત્યાં પોતાની રાજધાની બનાવતો નથી. તો સાહેબ હવે જે આ પાટણ છે, આ પાટણ એટલે કે જે જગ્યા છે, ઓબ્વિયસલી એ સમયે પાટણ કહેવાતું હતું નહીં. એ વખતે એને કહેવાતું હતું લાખારામ. શું કહેવાતું હતું? લાખારામ. આ લાખારામની પોતાની રાજધાની બનાવે છે. એટલે કે લાખારામ આગળ જતા પછી શું થયું? પાટણ. શું થયું? પાટણ થયું. તો વનરાજના રાજ્યાભિષેક માટે મિત્ર અણહિલ બરવાડે એક શહેરનું સજેશન આપ્યું કે આપણે અહીંયા ક્યાંક રાજધાની બનાવવી જોઈએ, જે ક્યાંક ને ક્યાંક રક્ષણાર્થે ઓકે સારી છે, બેસ્ટ જગ્યા છે, અને આપણને જો કદાચ બહારથી અટેક થાય છે તો આપણને ક્યાંક ને ક્યાંક શું મળી શકે છે? બેનિફિટ મળી શકે છે. તો પોતાનો મિત્ર છે અણહિલ ભરવાડ, આ એ જ અણહિલ ભરવાડ જે જંગલમાં મળ્યો હતો. તો એ એક જગ્યા બતાવે છે, અને એ જગ્યા હોય છે લાખારામ. કઈ? એ જગ્યાનું નામ હોય છે એ સમયે લાખારામ. અને લાખારામની પસંદ કરીને માર્ચ 746 જે સમય ગાદી પર બેસે છે, કારણ કે રાજ્યાભિષેક કરવાનું છે એ જગ્યાએ, તો 746 એક નવું નગર વસાવવામાં આવે છે, અને એ નગરનું નામ પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપર શું રાખે છે? અણહિલ પાટક રાખે છે. એ સમયે અણહિલ પાટક રાખે છે, જે આગળ જતા શું બની ગયું? પાટણ બની ગયું. ઓકે, તો એ સમયે અણહિલ પાટક એવું નામ રાખે છે. વનરાજનો રાજ્યાભિષેક કાંકર ગામ, જ્યારે વનરાજ ચાવડા છે એ જંગલમાં હતો, ત્યારે એ જંગલમાં પોતાની એક માનીતી બહેન બનાવે છે, અને માનીતી બહેન ક્યાંથી બિલોંગ કરતી હોય છે? કાંકર ગામથી. જે આગળનું આજે કહેવાય છે કે ભાઈ કદાચ કાંકરેજ હોઈ શકે છે. આ સંભવિત છે. ઓકે, સંભવિત છે. તો એ કાંકર ગામની એક માનીતી બહેન હોય છે, અને એ બહેનનું નામ હોય છે શ્રીદેવી. શું હોય છે? શ્રીદેવી. આ શ્રીદેવીને પોતાના રાજ્યાભિષેકના સમયે બોલાવવામાં આવે છે, અને એવું કહેવાય છે કે રાજ તિલક છે એ પણ કોણ કરે છે? પોતાની માનીતી બહેન શ્રીદેવીના હસ્તે કરવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું. તો જ્યારે એ જંગલમાં આવે છે ત્યારે એ સમયે પોતે એક બહેન બનાવે છે. ઓકે, મું બોલી બહેન જે કહીએ છીએ ને, તો એવી બહેન બનાવે છે. બહેનનું નામ હોય છે શ્રીદેવી. અને જ્યારે વનરાજ ચાવડા જીતી જાય છે, પોતે રાજ્યાભિષેક થવાનો હોય છે, તો એ સમયે પણ પોતાની બહેન શ્રીદેવીને બોલાવવામાં આવે છે, અને રાજ તિલક કોણ કરે છે? આ શ્રીદેવીના હસ્તે થાય છે. અને એ વાણિક કન્યા હોય છે. ઓકે, એ પણ ક્યાંથી બિલોંગ કરતી હોય છે? વાણિક કન્યા હોય છે શ્રીદેવી. એના પછી આગળ જતા તેને વાણિક જાંબવન, નામનો વ્યક્તિ હોય છે, અને એવું કહેવાય છે કે એ જાંબવન બીજું કોઈ જ નહીં, ચાંપો વાણિયો હશે. સાહેબ તમને ખબર છે કે ચાંપો વાણિયો એ જેવો તેવો વ્યક્તિ હતો નહીં. એ ધનુર્વિદ્યામાં પારંગત હતો. તો આગળ જતા વનરાજ ચાવડો એ વાણિક જાંબવન એ સંભવિત હોઈ શકે કે ચાંપો વાણિયાની જ વાત થઈ રહી છે. તો વાણિક જાંબવનને પોતાનો મહામાત્ય બનાવે છે. મહામાત્યનો મતલબ શું થાય? મહાઅમાત્યનો મતલબ શું થાય? તો મહાઅમાત્ય છે, મહાઅમાત્યનો મતલબ થાય મુખ્યમંત્રી. શું થાય? મુખ્યમંત્રી. સાહેબ મુખ્યમંત્રીનો મતલબ શું? કે જે પણ વહીવટ છે એ વહીવટનો મેન વ્યક્તિ, વહીવટકર્તાનો મેન વ્યક્તિ. એટલે કે રાજા છે, પરંતુ જો સેનાપતિ હોય, બે વસ્તુ હોય. રાજા જોડે બે વસ્તુ હોય.
શું 2 વસ્તુ હોય? એક તો સૈન્યને સંભાળનાર કોઈ વ્યક્તિ હોય, જેને સેનાપતિ કહેવામાં આવે, અને બીજું કોઈક વહીવટને સંભાળનાર વ્યક્તિ હોય, જેને અમાત્ય કહેવામાં આવે. એ વખતે મહાઅમાત્ય કહેવામાં આવે. તો મહાઅમાત્ય બનાવવામાં આવે છે કોને? વાણિક જાંબવનને. પરંતુ એવું કહેવાય છે કે આ વાણિક જાંબવન બીજું કોઈ જ નહીં, સંભવિત આ ચાંપા વાણિયાની વાત થઈ રહી છે. પરંતુ વાણિક જાંબવન એવું લખેલું છે કારણ કે ચાંપો એ પણ વાણિયો હતો. વાણિક જાંબવન એ પણ વાણિયો હતો. ચાંપો વાણિયો એ પણ ધનુર્વિદ્યામાં પારંગત હતો. સાહેબ, આ વાણિક જાંબવન પણ ધનુર્વિદ્યામાં પારંગત હતો. તો એવું કહી શકીએ, એવું કદાચ એવું લખેલું નથી, પરંતુ એવું આપણે અનુમાન લગાવી શકીએ કે આ વાણિક જાંબવન, જેને વનરાજ ચાવડા મહાઅમાત્ય બનાવે છે, એ કદાચ ક્યાંક ને ક્યાંક ચાંપો વાણિયો હોઈ શકે છે. સાહેબ, જે સમયે વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક થયો એ સમયે વનરાજ ચાવડાની ઉંમર કેટલી હતી? 50 વર્ષની હતી. કેટલી? 50 વર્ષની ઉંમરે એ પોતાનું રાજપાટ છે એ પાછું મેળવે છે. આગળ વાત કરીએ, વનરાજ ચાવડાએ પોતાનો બીજો મિત્ર એટલે કે ચાંપા વાણિયાની યાદમાં ઈસવીસન 746માં વર્તમાન પંચમહાલ જિલ્લાની અંદર આવેલું પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર શહેરની રચના કરાવવામાં આવે છે. ઓકે, ચાંપાનેર શહેર કોણે બનાવ્યું છે? સાહેબ, વનરાજ ચાવડા દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. અને ચાંપાનેર એવું શબ્દ કેમ યુઝ થયો? કારણ કે એ નામ એ ચાંપા વાણિયાને સુલંગત છે, એટલે કે ચાંપા વાણિયાના નામ ઉપર ચાંપાનેર આવો શબ્દ યુઝ કરેલો છે. અને સાહેબ, આ ચાંપાનેર એ જ શહેર છે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે વર્ષ 2004માં. તો વર્ષ 2004માં યુનેસ્કો દ્વારા 28મું સંમેલન થયું હતું યુનેસ્કોનું. ક્યાં થયું હતું? ચાઇનાની અંદર. અને એ સમયે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે આ ચાંપાનેર. તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. જે ગુજરાતની પહેલી હોય છે અને ભારતની 26મા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ હોય છે આ ચાંપાનેર. આગળ વાત કરીએ, જૈન અનુશ્રુતિ અનુસાર વરરાજે પંચાસરથી સિલગુણ સુરીને અણહિલવાડ પાટણ, જે એમની સ્થાપના કરી, જ્યાંથી રાજપાટ ચલાવતો હોય છે, એ જગ્યાએ તેડાવવામાં આવે છે અને પોતાનું રાજ્ય અર્પણ કરી દે છે. આ ક્યાં લખેલું છે? જૈન અનુશ્રુતિની અંદર લખેલું છે. એટલે કે એની અંદર તો એવા ઓબ્વિયસલી જૈન ધર્મના કદાચ ગુણગાન ગાયેલા હોઈ શકે છે. તો જૈન અનુશ્રુતિ એવું કહે છે કે જ્યારે વનરાજ ચાવડાએ પોતાનું રાજપાટ પાછું મેળવી દીધું, એના પછી ભાઈ વનરાજ ચાવડાની યાદ આવે છે સિલગુણ સુરીની. સાહેબ, પહેલેથી જ એવું કહેવાય છે, આ જૈન અનુશ્રુતિમાં એવું જ લખેલું છે કે વનરાજ ચાવડા ક્યાંક ને ક્યાંક પહેલેથી જ જ્યારે જન્મ્યો ત્યારે સિલગુણ સુરી મળ્યા હતા, ત્યારથી જ ક્યાંક ને ક્યાંક સિલગુણ સુરીના ટચમાં હોય છે. સાથે સાથે જૈન મુનિ છે, આ જૈન મુનિના પણ ટચમાં હોય છે. અને અમુકમાં એવું પણ લખેલું છે કે એ સમયે કદાચ જૈન ઓબ્વિયસલી સિલગુણ સુરી એક્ઝિસ્ટ નહીં કરતા હોય, કારણ કે પોતે 50 વર્ષની ઉંમરે તો શું કરે છે? રાજપાટ મેળવે છે. તો એ કદાચ સિલગુણ સુરી એ વખતે એક્ઝિસ્ટ નહીં પણ કરતા હોય, કોઈ બીજા હશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ વખતે કહેવાય છે કે જૈન ધર્મના ગુરુ છે એ ગુરુને બોલાવવામાં આવે છે. અને વનરાજ ચાવડા પોતાનું 50 રાજ્ય પહેલા તો સોંપી દે છે કે ભાઈ આજે આખું રાજ્ય જે મેં બનાવ્યું છે હું તમને સમર્પિત કરું છું. એવું ક્યાં લખેલું છે? જૈન અનુશ્રુતિમાં લખેલું છે. તો જૈન અનુશ્રુતિ અનુસાર વનરાજે પંચાસરથી સિલગુણ સુરીને અણહિલવાડ તેડાવવામાં આવે છે. એ પંચાસરમાં હોય છે સિલગુણ સુરી, ત્યાંથી અણહિલવાડ પાટણની અંદર તેડાવવામાં આવે છે અને પોતાનું રાજ્ય અર્પણ કરે છે. પરંતુ સિલગુણ સુરી છે એ ના પાડે છે કે ભાઈ મારે રાજ્યની શું જરૂર. પરંતુ આગળ જતા સિલગુણ સુરી છે એ પ્રેરણા આપે છે કે ભાઈ મારે રાજ્ય નથી જોતું, પરંતુ તું ક્યાંક ને ક્યાંક આપણા જૈન ધર્મ માટે કંઈક ને કંઈક વિહાર બંધાય. તો આગળ જતા વનરાજ છે એ વનરાજ વિહાર છે, આ વનરાજ વિહાર છે એની સ્થાપના કરાવે છે. અને એના નામે જ ચૈત્ય. જો વનરાજ વિહાર અને ચૈત્ય, આ બે શબ્દો ક્યાંક ને ક્યાંક તમને જૈન ધર્મની અંદર જોવા મળશે. ચૈત્ય એનો મતલબ શું થાય કે એવી જગ્યા જે જૈન ધર્મના લોકો છે પૂજા અર્ચના કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય. વિહાર એટલે એ જગ્યા જ્યાં જૈન ધર્મના લોકો રહેતા હોય છે. તો વનરાજ વિહાર નામનું ચૈત્ય બંધાવે છે. ચૈત્ય એટલે શું કે એવી જગ્યા જે જૈન ધર્મના લોકો પૂજા અર્ચના કરી શકે. ટૂંકમાં મંદિર, જૈન ધર્મના મંદિરની રચના કરાવવામાં આવે છે, જે આગળ જતા શું બને છે? પંચાસરા પાર્શ્વનાથ મંદિર બને છે. અને અહીંયા પંચાસરથી પાર્શ્વનાથની પ્રતિમા પણ લાવવામાં આવે છે. પાર્શ્વનાથ એ જૈન ધર્મના તીર્થકર છે, બધાને ખબર જ છે. તો પાર્શ્વનાથની પ્રતિમા મંગાવવામાં આવે છે, પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને આગળ જતા એ મંદિરનું નામ શું પડી જાય છે? પંચાસરા પાર્શ્વનાથ મંદિર પડી જાય છે. એના પછી પ્રજા છે, પ્રજા કહે છે કે ભાઈ તમે આવું સરસ કામ કર્યું,
અને તમે મતલબ કે પોતાના પિતાનું રાજપાટ પાછું મેળવ્યું, તો આ મંદિરની અંદર ક્યાંક ને ક્યાંક તમારી પણ પ્રતિમા હોવી જોઈએ. ઓકે, તો અહીંયા મંદિરની અંદર તમને વનરાજ ચાવડાની પ્રતિમા જોવા મળશે, શીલગુણ સૂરીની પ્રતિમા જોવા મળશે, મામા સુરપાળની પણ પ્રતિમા જોવા મળશે. અને આવું કોણ કહે છે? પ્રજા કહે છે. ઓકે, વનરાજ ચાવડા જાતે નથી મૂકતો, પ્રજા આવું કહે છે કે તમારી પણ પ્રતિમા સાહેબ આ મંદિરની અંદર તમે મૂકો. તો પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં પ્રજાના કહેવાથી વનરાજે પોતાની પ્રતિમા, જે તમે અહીંયા જોઈ શકો છો સાહેબ, આવી કંઈક પ્રતિમા એ મંદિરની અંદર જોવા મળશે. આ વનરાજ ચાવડાની પ્રતિમા છે, જે ક્યાંક ને ક્યાંક જૈન મુનિના વેશમાં હોય એવી આપણને જોવા મળે છે. સાથે સાથે મામા સુરપાળ છે, આ મામા સુરપાળની પણ પ્રતિમા મૂકવામાં આવે છે, અને શીલગુણ સૂરીની પણ પ્રતિમા આ મંદિરની અંદર મૂકવામાં આવે છે. એટલે કે એમને જૈન ધર્મ માટે સારા સારા કાર્યો કર્યા, કારણ કે જૈન જે મુનિ હોય છે શીલગુણ સૂરી, એ ક્યાંક ને ક્યાંક પહેલેથી જ એમના ટચમાં હોય છે. આગળ વાત કરીએ, વનરાજે પોતાના રાજમહેલની પાસે કંઠેશ્વરી દેવીનું મંદિર બંધાવ્યું, તેમજ પાટણમાં ઉમા મહેશ્વરની તથા ગણપતિની પ્રતિમા વનરાજે કરેલી હતી. સાહેબ, વનરાજ ચાવડા એ પોતે શૈવ ધર્મી હતા, એટલે કે શિવનો મોટો ભક્ત હતો, પરંતુ સાથે સાથે એ જૈન ધર્મની અંદર પણ થોડો એવો અનુરાગ ધરાવતો હતો, થોડો એવો એમનો ઝુકાવ એ તરફ પણ હતો. આ અનુસૂચિત ઉલ્લેખો અને વૃત્તાંતો પરથી કહી શકાય કે વનરાજ છે એ શૈવ તથા જૈન બંને ધર્મના સંપ્રદાયોને પ્રોત્સાહન આપતો હતો. કારણ કે તમે જુઓ કે પહેલા તો પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું, એટલે કે દેરાસર બંધાવ્યું, તો એનાથી કહી શકાય કે જૈન ધર્મ છે એનો લગાવ હશે. પરંતુ આગળ જતા તમે જુઓ કંઠેશ્વરી દેવીનું મંદિર, ઉમા મહેશ્વર એમનું મંદિર, અને ગણપતિ દાદાની પ્રતિમા એમની પણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. તો કંઈક ના કંઈક આગળ જતા એવું પણ આપણને જાણવા મળે છે કે પોતે પોતાના શૈવ ધર્મી માનતો હતો, પરંતુ જે ગુરુ હતા એ ગુરુ જૈન ધર્મથી બિલોંગ કરતા હતા, તો એમને જૈન ધર્મને લગતા પણ એમને કાર્યો કરેલા છે. તેમનો કુળ પરંપરાગત કેવો હતો સાહેબ? શૈવ ધર્મી. ઓકે, એમનો પરંપરાગત ધર્મ કયો હતો? શૈવ હતો. જૈન સુરી તરફથી કૃતજ્ઞતાને લઈને જૈન ધર્મને પણ એ લોકો પ્રોત્સાહન આપતા હતા, વનરાજ ચાવડા પ્રોત્સાહન આપતો હતો. મૈપતરામ રૂપરામ નીલકંઠે ઈસવીસન 1881માં વનરાજ ચાવડો આ નામની નવલકથા લખી છે, જે આપણે યાદ રાખીશું. સાહેબ, આ છે મૈપતરામ રૂપરામ નીલકંઠ. વનરાજે 85 જીતી વેણુકુવા, એટલે કે આજનું સોઢાસર, કે જ્યાં એમનો જન્મ થયો હતો, ત્યાં વણાવ માતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એટલે કે વણાવ માતાની મૂર્તિની પ્રતિષ્ઠા, દેટ્સ મીન્સ કે ત્યાં મંદિર બંધાવ્યું હતું જ્યાં એમનો જન્મ થયો હતો, જંગલમાં, ત્યાં. ઓકે, એ જગ્યા છે સોડાસર, એટલે કે વેણકુવા એ વખતેનું. તો તે જગ્યાએ વણાવ માતાની મૂર્તિ, વણાવ માતાની મૂર્તિની પ્રતિષ્ઠા પણ એ જગ્યાએ એમને કરી હતી. વનરાજ ચાવડા પછી એમનો પુત્ર આવે છે યોગરાજ. જેવું નામ છે એવું કામ છે, એટલે કે યોગરાજ, નામ યોગરાજ છે અને એ યોગી જેવો જ હોય છે. એવું કહેવાય છે કે પેલી જે કહેવત પડી ગઈ હતી વનરાજ ચાવડાના સમયમાં, કે ભાઈ ચાવડા એટલે ચોરી કરનારા, ક્યાંક ને ક્યાંક આ યોગરાજ છે, આ યોગરાજ એને સુધારવાનો ટ્રાય કરે છે, કે આજે ક્યાંક ને ક્યાંક આ કહેવત છે એ ઝાંખી પડી જાય, હું કંઈક એવા કાર્યો કરું જેનાથી આ કહેવત છે એ કહેવત હંમેશા ને હંમેશા માટે ઝાંખી પડી જાય. તો યોગરાજ એ પોતે યોગી જેવો જ હોય છે, સારો વ્યક્તિ હોય છે. અને એ વખતે વનરાજ ચાવડાએ પણ એને કીધું હોય છે કે ભાઈ આપણે સારા કાર્યો કરવાના છે. એ વખતે મારી મજબૂરી હતી, ચોરી કરવી એ મારી મજબૂરી હતી. આપણે આપણું રાજપાટ છે એ પાછું મેળવવાનું હતું, અને મારા જોડે બીજો કોઈ રસ્તો હતો નહીં, એટલા માટે મારે ચોરી કરવી પડી. અને આ 50 વર્ષ સુધીનો જે લાંબો સમયગાળામાં મેં આ ચોરી લૂંટફાટ કરી, તો એના કારણે જ આપણી જે આ વંશ છે, આ વંશને ચોરી કરનારાઓ, આવું લખેલું છે. તમે જો અનુમિત્ર કાળની અંદર એ સમયે જે બધા રાજાઓ થઈ ગયા એમને દાન શાસનોની અંદર ત્યાં ચાપુટક કીધું. ઓકે, ચોરી કરનારા આવું લખ્યું. તો ક્યાંક ને ક્યાંક આપણે આ જે કલંક કહેવાય ચોરી લૂંટફાટનો, એ ક્યાંક ને ક્યાંક આપણે મિટાવવો પડશે. તો યોગરાજના માઇન્ડની અંદર એ વસ્તુ પહેલેથી જ વનરાજ ચાવડાએ મૂકી દીધી હોય છે. યોગરાજની વાત કરીએ તો યોગરાજનો સમયગાળો ઈસવીસન 806 થી લઈને 842 સુધીનો છે. વનરાજ પછી એમનો પુત્ર યોગરાજ છે એ ગાદી ઉપર આવે છે. સાહેબ, જેવું નામ છે એવું જ વ્યક્તિ હોય છે કે યોગી હોય છે અને ન્યાયપ્રિય હોય છે. સાથે સાથે ધનુર્વિદ્યાની અંદર પણ પારંગત હોય છે. તેને ભટ્ટારિકા યોગેશ્વરી મંદિર બંધાવ્યું. ભટ્ટારિકા યોગેશ્વરી મંદિર બંધાવ્યું. સાહેબ, અનુશ્રુતિ મુજબ યોગરાજના જે પુત્રો હોય છે એ ક્યાંક ને ક્યાંક લૂંટ વૃત્તિવાળા હોય છે. યોગરાજ સારો વ્યક્તિ હોય છે, પરંતુ એના જે પુત્રો હોય છે, 3 પુત્રો હોય છે, સાહેબ આ 3 પુત્રો ક્યાંક ને ક્યાંક લૂંટફાટની વૃત્તિવાળા હોય છે.
અને કહેવાય છે, ઓકે, અનુશ્રુતિ મુજબ એવું કહેવાય છે કે સાહેબ સોમનાથ મંદિરની અંદર ચડાવેલો અન્ય રાજાઓ દ્વારા જે માલ છે એ લૂંટી લેવામાં આવે છે. સાહેબ ક્ષેમરાજ દ્વારા લૂંટી લેવામાં આવે છે, એટલે કે એના જે પુત્રો હતા, યોગરાજના પુત્રો, એ લૂંટી લે છે. સાહેબ આ સમયે યોગરાજ એક્ઝિસ્ટ કરતો હતો, યોગરાજ ગરડો થઈ ગયો હતો. ક્ષેમરાજ છે, ક્ષેમરાજને રાજા બનાવી દેવામાં આવે છે. તો એ સમયગાળાની વાત છે. સાહેબ યોગરાજ સમજાવે છે કે ભાઈ આપણે આવું બધું ના કરવું જોઈએ. પહેલા હતા ભાઈ, ઓકે, એ જે હતું એ આપણે એ વખતે મજબૂરી હતી. હવે તો તમે રાજા છો, તમારે પ્રજાનું રક્ષણ કરવું જોઈએ, લૂંટાય નહીં. તો પણ એ શું કરે છે, સોમનાથ મંદિરમાં બીજા રાજાઓ દ્વારા જે માલ ચડાવેલો છે એ બધું લૂંટે છે. સાથે સાથે પ્રભાસ પાટણની અંદર કોઈ જહાજ આવતું હશે, વહાણ વહાણ, એ વહાણને પણ લૂંટવામાં આવે છે ક્ષેમરાજ દ્વારા. અને ચાવડા વંશની જે પેલી છબી છે એ ક્યાંક ને ક્યાંક યોગરાજ દ્વારા સારી કરેલી હોય છે, એ ફરીથી કલંકિત થાય છે. ઓકે, અને કલંક જે દૂર કરવાનું હોય છે ફરીથી આ જે એમના પુત્રો જે ક્ષેમરાજ, એ ફરીથી કલંકિત કરે છે. સાહેબ આ બધું યોગરાજથી દેખાતું નથી. ઓકે, યોગરાજથી દેખાતું નથી કે મારા પુત્રો આવા નીકળે. અને એ શું કરે છે, એવું કહેવાય છે કે યોગરાજ છે એ કલંકને દૂર કરવા માટે પોતે અન્ન જળનો ત્યાગ કરે છે અને ચિતાની અંદર પ્રવેશ કરી દે છે. ઓકે, પોતાના પુત્રોના જે ખરાબ કૃત્યો છે એ જોઈને. સાહેબ યોગરાજ એવું કહેતા હતા કે આપણે ચાવડા વંશ પરનું મહેણું ટાળવાનું છે. જે પેલું મહેણું બની ગયું છે, ઓકે, ચાવડા એટલે ચોરી કરનારને, એને આપણે ટાળવાનું છે. આપણે રાજા છીએ, આપણે પ્રજાનું રક્ષણ કરવાનું હોય સાહેબ, ભક્ષણ કરવાનું હોય નહીં. યોગરાજ પછી એમનો જ્યેષ્ઠ પુત્ર ક્ષેમરાજ હોય છે, જે લૂંટની વૃત્તિવાળો હોય છે. સમયગાળો કહીએ તો 842 થી લઈને 866, જેને લગભગ 25 વર્ષ સુધી રાજપાટ ભોગ્યું. ક્ષેમરાજ પછી કોણ આવે છે? આહળ આવે છે સાહેબ, 866 થી લઈને 895. આહળ પછી વેરશી આવે છે. વેરશીનો સમયગાળો 895 થી લઈને 920. વેરશી પછી આવે છે રત્નાદિત્ય. રત્નાદિત્યનો સમયગાળો છે 920 થી લઈને 935. અને રત્નાદિત્ય પછી આ વંશનો છેલ્લો રાજા આવે છે, જેનું નામ હોય છે સામંતસિંહ. સામંતસિંહની સ્ટોરી છે જે આપણે જોવાની છે. એટલે કે આ જે રાજાઓ છે, આ રાજાઓમાંથી કોઈ એવી ખાસ મહત્વપૂર્ણ બાબત નીકળતી નથી. ના એમને કોઈ સારા એવા કાર્યો કર્યા છે જે આપણે યાદ રાખવાના હોય. તો આ રાજાઓમાંથી કંઈ પૂછાતું નથી. પરંતુ હા, આપણે સામંતસિંહ છે, આ સામંતસિંહની સ્ટોરી આપણે સમજવી પડશે. સામંતસિંહ એ ચાવડા વંશનો છેલ્લો રાજા હોય છે. ચાવડા વંશ પછી કયા વંશની શરૂઆત થાય છે? તો ચાવડા વંશ પછી સોલંકી વંશની શરૂઆત થાય છે. તો એવું તો શું થયું હતું કે ભાઈ ચાવડા વંશનો અહીંયા અંત આવી ગયો અને સોલંકી વંશની શરૂઆત થઈ? તો એની જે સ્ટોરી છે એ હવે આપણે સમજીએ. તો વાત કરીએ સાહેબ સામંતસિંહની. સામંતસિંહનો સમયગાળો છે ઈસવીસન 935 થી ઈસવીસન 942. ચલો સ્ટોરી છે આપણે સ્ટાર્ટ કરીએ. તો સ્ટોરી કંઈક એવી છે કે ચાવડા વંશના છેલ્લા રાજા, જેમનું નામ હોય છે સામંતસિંહ, આ સામંતસિંહ પાટણની અંદર ક્યાંક ને ક્યાંક રાજપાટ છે એ ભોગવતા હોય છે. એ સમયગાળા દરમિયાન કન્નોજના રાજા હોય છે, રાજાનું નામ હોય છે રાજા રાજ. આ રાજા રાજ હોય છે, આ રાજા રાજ એ સોમનાથની યાત્રા ગોઠવે છે કે ભાઈ આપણે સોમનાથ દર્શન માટે જઈએ. તો એ કન્નોજથી નીકળે છે અને રસ્તામાં તમને ખબર જ છે સાહેબ, પાટણ આવવાનું છે. ઓકે, એમને જવાનું ક્યાં હોય છે? સોમનાથના દર્શન અર્થે જવાનું હોય છે. પરંતુ રસ્તામાં આવે છે સાહેબ પાટણ. તો ત્યાં વિશ્રામો કરે છે. અને ક્યાં કરે છે સાહેબ? અહીંયા પાટણની અંદર, એટલે કે સામંતસિંહના દરબારની અંદર, સામંતસિંહના રાજની અંદર એ વિશ્રામો કરે છે. સામંતસિંહ છે એમને ખબર પડે છે કે સાહેબ આ ચાલુક્ય વંશના રાજા છે. ઓકે, કન્નોજથી આવ્યા છે અને આપણે એમનું આગતા સાગતા કરવી પડે. તો એ પોતાના જોડે રાખે છે. 2 દિવસ જાય છે, 3 દિવસ જાય છે અને એ પોતાને મતલબ કે વાતે વળગે છે. ઓકે, કહેવાય છે બંને મિત્રો બની જાય છે, ગાઢ મિત્રો બની જાય છે રાજા રાજ અને સામંતસિંહ. સાહેબ રાજા રાજ એ અશ્વવિદ્યાની અંદર પારંગત હોય છે, મતલબ કે અશ્વપરખ એમની જબરજસ્ત હોય છે. કહેવાય છે કે એવી અશ્વપરખ હજુ સુધી મતલબ કે એવી કોઈ દેખી નથી. ઓકે, કોણે? સામંતસિંહ. જોરદાર અશ્વવિદ્યા હોય છે. કઈ રીતના ઘોડો ચલાવવો, એ ઘોડાને જોઈને જ ખબર પડી જાય કે ભાઈ ઘોડાને શું થયું હશે, એનો બિહેવિયર શું છે, એનો સ્વભાવ શું છે, એ કંઈક પ્રોબ્લેમમાં હોય તો એ શું કહેવા માંગે છે, એવી જબરજસ્ત વિદ્યા છે એ રાજા રાજને આવડતી હોય છે. સાહેબ સામંતસિંહ સાથે 2-3 દિવસ રહે છે તો સામંતસિંહ આ બધું જોવે છે કે હા, જબરજસ્ત અમને તો વિદ્યા છે. મોહિત થઈ જાય છે એ વિદ્યા ઉપર. અને સામંતસિંહ પોતાની પુત્રી, જેમનું નામ હોય છે લીલાદેવી, આ લીલાદેવીના લગ્ન આ રાજા રાજ સાથે કરાવે છે.
સાહેબ રાજા રાજ સાથે આ લીલા દેવીના લગ્ન થાય છે. તો હવે રાજા રાજ વધારે સમય આ રાજ દરબારની અંદર રોકાય છે. એટલે કે આ રાજા જે પાટણ છે, આ પાટણની અંદર રોકાય છે કે ભાઈ હવે જવાતું હશે. ઓકે, હવે તો તમે મારા જમાઈ બનવાના છો, તો હજુ થોડો સમય ઓકે તમે અહીંયા રહો. થાય છે એવું કે સામંતસિંહના સમયમાં, એ સમયમાં રાજા રાજ જ્યારે પાટણમાં હોય છે એ સમયગાળા દરમિયાન લગ્ન થઈ ગયા હોય છે અને સાથે સાથે લીલા દેવી છે એ ગર્ભવતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક એ સમયગાળો હોય છે, લગ્ન થઈ ગયા છે, થોડો સમય હજુ પાટણની અંદર રાજા રાજને રહેવાનું હોય છે અને આ સમયગાળા દરમિયાન લીલાવતી ગર્ભવતી હોય છે. એ સમયગાળા દરમિયાન કંઈક એવું થાય છે, કચ્છની અંદર બળવો થાય છે. અને કોના વિરુદ્ધ બળવો થાય છે? સાહેબ આ પાટણની અંદર જે ચાવડા વંશ ચાલતો હોય છે એ એમનું રાજપાટ કચ્છની અંદર પણ પ્રવર્તી હોય છે, તો ત્યાં ક્યાંક બળવો થાય છે. તો સામંતસિંહ છે એને બંધ કરવા માટે, બળવાને સંતોષવા માટે એ ક્યાં જાય છે? પોતાનું સૈન્ય તૈયાર કરે છે કે આપણે કચ્છની અંદર જવું પડશે. તો એ સમયે રાજા રાજ છે, આ રાજા રાજ આવે છે એમની પાસે અને કહે છે કે ભાઈ તમારે જવાતું હશે. સાહેબ આ નાનો એવો બળવો છે, હું જઉં છું અને હું એ બળવો છે એને સંતોષી. ઓકે, એટલે કે બળવાને હું શાંત કરીશ. તો રાજા રાજ છે એ રાજા રાજ એ સૈન્ય લઈને એ બળવો શાંત કરવા માટે કચ્છની અંદર જાય છે. ઓકે, સામંતસિંહ છે એ જતા નથી. સાહેબ એ બળવો થોડો વધારે પડતો ઉગ્ર હોય છે, જેની અંદર આ રાજા રાજનું મૃત્યુ થઈ જાય છે. સાહેબ લીલા દેવી એ ગર્ભવતી હોય છે. ઓકે, એ સમય દરમિયાન ગર્ભવતી હોય છે. તો આ લીલા દેવી છે, આ લીલા દેવી છે એમને પણ આઘાત લાગે છે. ઓકે, લીલા દેવી છે એનો એમના ગર્ભમાંથી બાળકનો જન્મ થઈ જાય છે, પરંતુ આ આઘાત છે એ હવે વધારે સહન નથી કરી શકતા અને આ લીલા દેવીનું પણ મૃત્યુ થઈ જાય છે. સાહેબ આ લીલા દેવી અને રાજા રાજ એમનું જે બાળકનો જન્મ થયો એનું નામ મૂળરાજ રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે મૂળ નક્ષત્રની અંદર એ આ બાળકનો જન્મ થયો એટલા માટે મૂળ નામ રાખ્યું, મૂળરાજ નામ રાખ્યું. તો આ બાળકનું નામ શું રાખવામાં આવે છે? મૂળરાજ એવું નામ રાખવામાં આવે છે. હવે ઓબ્વિયસલી આ મૂળરાજ એમના મમ્મી પણ નથી, પપ્પા પણ નથી. ઓકે, એમના પિતા રાજા રાજ એમનું મૃત્યુ થઈ ગયું છે, એમની મધર એટલે કે લીલા દેવી એમનું પણ મૃત્યુ થઈ ગયું છે. તો આ મૂળરાજ છે એ કોની સાથે રહેતા હોય છે? તો પોતાના મામા સામંતસિંહ સાથે રહેતા હોય છે. સામંતસિંહ કારણ કે હવે કોઈ છે નહીં, તો એ સામંતસિંહ સાથે રહેતા હોય છે. તો સામંતસિંહ છે એ બહુ પરાક્રમી વ્યક્તિ હોય છે. ઓકે, જેવો તેવો વ્યક્તિ હોતો નથી, બહુ પરાક્રમી વ્યક્તિ હોય છે. મૂળરાજને દાવપેચ શીખવાડે છે. ઓકે, શસ્ત્ર વિદ્યા છે એ શીખવાડે છે. ધીમે 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 આ મૂળરાજ છે એ મોટો થતો હોય છે. હવે સામંતસિંહ એ પરાક્રમી હોય છે, પરંતુ એને એક ખરાબ આદત હોય છે. સાહેબ કઈ આદત? સાહેબ પીવાની આદત, મદિરા પાન કરવાની આદત. સાહેબ બહુ જ મદિરા પાન કરતો હતો. ઓકે, ભોગવિલાસી હતો, બહુ મદિરા પાન કરતો હતો, સાથે સાથે પરાક્રમી પણ હતો, પરંતુ ભોગવિલાસમાં વધારે રહેતો હતો અને મદિરા પાન રેગ્યુલર કરતો હતો, દબાઈને કરતો હતો. સાહેબ એટલું કરતો હતો કે પોતે હોશો હવાસમાં રહેતો હતો ને, મતલબ કે એક હદની બહાર નીકળી જતો હતો અને એ હદની બહાર એટલે કે એટલો નશામાં હતો કે એ શું બોલે છે એને પણ ખબર નથી હોતી, એટલો ભોગવિલાસી હોય છે. તો એ શું કરતો હતો? તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ દરબાર છે એ બે ટાઈમ ભરાય, સવારે પણ ભરાય અને એના પછી રાત્રિ સમયે પણ રાત દરબાર ભરાતો હોય. અને રાત્રિ સમયે રાત દરબારમાં એ ચર્ચા થતી હોય કે ભાઈ આ દિવસ દરમિયાન શું કાર્ય થયું, શું કાર્ય કાલે કરવાનું છે, તો એ બધી ચર્ચા કરવા માટે રાત્રિ દરબાર ભરાતો હોય છે. સાહેબ આ સમયગાળા દરમિયાન એટલે કે રાત્રિ દરબારના સમયગાળા દરમિયાન આ સામંતસિંહ જે ખૂબ પીતો હતો. સાહેબ એટલું પીતો હતો કે હોશો હવાસ છે એ ભૂલી જતો હતો. સાહેબ આ દરબારની અંદર હવે મૂળરાજ છે એ થોડો સારા એવો ઓકે પુખ્ત વયનો થઈ ગયો છે. તો હવે જ્યારે મદિરા પાન કરીને આ સામંતસિંહ આવતો ત્યારે એ કહેતો ઓકે, એ પોતાનો જે ભાણો છે ભાણાને પહેલા તો રાજગદ્દી ઉપર બેસાડતો. ઓકે, નશામાં. ઓકે, ફૂલ ફૂલ ટલ્લી છે. એ પોતાના ભાણાને એટલે કે મૂળરાજને ગાદી ઉપર બેસાડતો. રાજ દરબારમાં આ બધી વસ્તુ ઓકે, બધા બેઠેલા છે, મંત્રીઓ બેઠેલા છે, ત્યાં બેસાડતો. ઓકે, પોતાનો હાર આ રીતના કાઢતો, એને પહેરાવતો. ઓકે, મોજડી કાઢતો, પહેરાવતો. જે ખેસ નાખેલો છે એ ખેસ લઈને આ રીતના પહેરાવતો. તલવાર જે રાજાની તલવાર છે એ એના હાથમાં આપતો અને મૂળરાજને કહે કે આજથી ભાઈ તું રાજા. ઓકે, હવે જો મારી ઉંમર થઈ ગઈ છે. ઓકે, હવે મારા કોઈ વંશજ છે નહીં, તો હવે મૂળરાજ આ બધું રાજપાટ તારે જ સંભાળવાનું છે. ઓકે, આ બધું તારે જ સંભાળવાનું છે. ઓકે, આ રીતના બોલતો, નશામાં બોલતો. ઓકે, અને આ રીતના મતલબ કે તમે જો રાજા જામે બનાવી દીધો હોય, ઓકે, રાજ તિલક થઈ ગયો હોય, આવું કરતો, આવું કરતો. હવે થોડા સમય પછી સાહેબ જેવો ભાનમાં આવે,
ઓકે, જે મદિરા છે, આ મદિરા પાન જે કરેલું હોય છે એનો નશો ઉતરે તો એ શું કરતો? 2 થપ્પડ મારતો મૂળરાજને, "ભાઈ નીકળ, ઓકે, હજુ તો મારે રાજપાટ ભોગવવાનું છે. હજુ શું મારી ઉંમર થઈ છે, ઓકે, હજુ તો હું જુવાન છું, હજુ તો હું 2-3 લગ્ન કરી શકું એવો છું, ઓકે, ઉતર, ઉતર, ઉતર." એમ કહીને 2 ટપકી મારીને મૂળરાજને ઉતારી દેતો. સાહેબ પહેલા એવું ચાલતું હતું, પરંતુ હવે મૂળરાજ છે એ પુખ્ત વયનો થઈ ગયો છે. શું સાચું, શું ખોટું એ બધી ખબર પડે છે. સાહેબ રાજ દરબારમાં આવું અપમાન થાય હવે એ સહન કરી શકતો નથી. અને આ વસ્તુ અવારનવાર થતી હતી. એક વખત હોય તો ચાલો ચાલે, 2 વખત ચાલે, 3 વખત ચાલે, પરંતુ આ જ વસ્તુ રોજ રોજ થતી હતી. હવે મૂળરાજ છે એ રાજા છે, એ રાજાની આજ્ઞાનું પાલન એને કરવું જ પડે. હવે મૂળરાજ રોજ કે ભાઈ તારે આ રીતના ગાદી ઉપર આવવાનું, નશામાં કે, તો એ ના પડી શકે, ભાઈ ના, 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 ના. ઓકે, રાજા કે એટલે એને કરવું પડે. અને રાજા આ રીતના ઉતારી દે ઠપકો મારીને, તો એ રાજા સામે આ રીતના બોલી શકાય નહીં. તો ના કહી શકાય, ના રહી શકાય, એવી કંઈક સ્થિતિ મૂળરાજની હતી. સાહેબ એ તો કંટાળ્યો હતો, પરંતુ જે મંત્રીઓ હતા એ મંત્રીઓ પણ કંટાળ્યા હતા કે ભાઈ અમારે બધું હાંજે આ બધું જ જોવાનું, મતલબ કે આ રીતના તમને રાજા બનાવે, રાજાથી પછી ઉતારે, ઓકે, આ બધું ચાલે નહીં. આ રાજાના લક્ષણો દૂર દૂર સુધી આપણને દેખાતા નથી. તો મંત્રીઓ છે, આ મંત્રીઓથી સલાહ, મતલબ કે મંત્રીઓ સાથ આપે છે કોને? મૂળરાજને, કે ભાઈ આ રાજા તરીકેના લક્ષણ જોવા મળતા નથી અને આ બધું અમારાથી પણ જોવાતું નથી. હવે આનું કંઈક ના કંઈક સોલ્યુશન તું લાય, કારણ કે રોજના રોજ તને રાજા બનાવે છે અને રોજના રોજ પછી તને આ રીતના ઉતારી દે છે, ઓકે, અમારાથી જોવાતું નથી, અમને આ નોટંકી ગમતી નથી. તો આ રીતના થોડો એવો સાથ છે એમના મંત્રીઓનો પણ મળે છે અને કહે છે કે હા ચલો, તો આમનો કંઈ કહેવાય ને, ઇસકા ગેમ તો બજાના પડેગા. તો જે રૂટીન આ રીતના ફરીથી સાંજની સભા ભરાય છે. સામંતસિંહ છે મદિરાપાન કરીને આવ્યો હોય છે. મદિરાપાનના નશામાં ફરીથી મૂળરાજને ગાદી પર બેસાડે છે, ઓકે, હાર પહેરાવે છે, મુંદડી પહેરાવે છે, ખેસ આપે છે, તલવાર આપે છે, કહે છે કે ભાઈ આજથી તું રાજા, ઓકે. એના પછી એવું ખબર પડે છે કે ભાઈ હવે 1-2 કલાક થયા છે, ઓકે, રાજાનો નશો છે હવે ધીમે ધીમે ઉતરવા માંડ્યો છે, ઓકે, રાજા બાજુમાં બેઠા છે અને આ રીતના સિંહાસન બાજુ જોઈ રહ્યા છે, ઓકે. હવે ધીમે ધીમે એવું લાગે છે કે મને ઉતારવા આવી રહ્યા છે. તો જેવું રાજાનો નશો ઉતરે છે, સામંતસિંહનો નશો ઉતરે છે અને ધીમે 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 એ પોતાની રાજગદ્દી, ઓકે, સિંહાસન તરફ જાય છે અને કહે છે ભાઈ ઉતર, ઉતર. તો એ જ દરમિયાન મૂળરાજ છે મોટી તલવાર કાપે છે, ઓકે, આ રીતના તલવાર કાઢે છે અને સીધું એક જ વારમાં, ઓકે, સર ધડથી અલગ કરી નાખે છે અને આ રીતના સામંતસિંહને મારી નાખે છે, પોતાના મામાને મારી નાખે છે. સામે સાથે સાહેબ તમે જુઓ કે આ રીતના એનો કોઈ હવે વંશજ નથી, સામંતસિંહનો કોઈ વંશજ નથી, તો અહીંયા ચાવડા વંશનો અંત થઈ જાય છે. અને મૂળરાજ છે પોતે કયા વંશથી બિલોંગ કરતો હોય છે? પોતાના જે પિતા હોય છે, ઓકે, રાજા હોય છે, રાજા રાજ એ ક્યાંથી બિલોંગ કરતા હોય છે? ચાલુક્ય. ચાલુક્ય, જેને ગુજરાતીમાં સોલંકી કહેવામાં આવે છે, એટલે કે પોતે સોલંકી હોય છે. એટલા માટે મૂળરાજ સોલંકી એવું લગાવવામાં આવે છે, ના કે ચાવડા, ઓકે. એમની માતા છે એ ચાવડા વંશથી બિલોંગ કરતા હોય છે, પરંતુ એમના પિતા છે એ ચાલુક્ય હોય છે, સોલંકી વંશથી બિલોંગ કરતા હોય છે. એટલા માટે હવે મૂળરાજ સોલંકી, એટલે કે હવે સોલંકી વંશની સ્થાપના થઈ જાય છે અને આ રીતના ચાવડા વંશનો અંત થઈ જાય છે. ક્લિયર? તો આ સ્ટોરી છે કે કઈ રીતના ચાવડા વંશનો અંત થાય છે, સોલંકી વંશની શરૂઆત થાય છે. જોઈ લઈએ. સામંતસિંહ સમયગાળો 935 થી લઈને 942. ચાવડા વંશનો છેલ્લો રાજા હોય છે સામંતસિંહ. સામંતસિંહની એક બહેન હોય છે, બહેનનું નામ હોય છે લીલાદેવી. રાજા સામંતસિંહ તેના લગ્ન, લીલાદેવીના લગ્ન ચાલુક્ય રાજા રાજ સાથે એની અદ્ભુત અશ્વપરખની વિદ્યા છે એ જોઈને કરાવે છે. રાજા રાજ અને લીલાદેવીનો એક પુત્ર હોય છે, એ પુત્રનું નામ હોય છે સાહેબ મૂળરાજ. સાહેબ રાજા રાજ છે એ યુદ્ધની અંદર મૃત્યુ પામે છે અને આ મૃત્યુ પામતા એમની પત્ની લીલાદેવી એ પણ આઘાતથી મૃત્યુ પામે છે. તેથી મૂળરાજ પોતાના મામા સામંતસિંહ સાથે રહેતો હોય છે. એટલે કે સામંતસિંહ મૂળરાજને ઉછેરીને મોટો કર્યો હોય છે. સામંતસિંહ દારૂના નશામાં રહેતા હોય છે અને દારૂના નશામાં અનેકવાર મૂળરાજની મસ્કરી કરતા. રાત્રિ દરમિયાન જે દરબાર ભરાય એની અંદર મૂળરાજને રાજગદ્દી પર બેસાડવામાં આવતો અને નશો ઉતરી જાય ત્યારે એને પાછો ઉઠાડી મૂકવામાં આવતો. આવી મસ્કરીઓથી મૂળરાજ અકળાઈ ગયો હતો અને મંત્રીઓનો સાથ થોડો મળતા ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની હત્યા કરવામાં આવે છે અને પાટણની રાજગાદી સંભાળે છે. આ રીતના ગુજરાતમાં ચાવડા વંશનો અંત થાય છે અને સોલંકી વંશની શરૂઆત થઈ જાય છે. ઓકે, તો આ રીતના સોલંકી વંશની શરૂઆત થઈ ગઈ, ચાવડા વંશનો અંત થઈ ગયો. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલંકી વંશની વાત કરીશું. તો આઈ હોપ સો આજે લેક્ચર છે તમને ગમ્યો હશે. લેક્ચર ગમ્યો તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર ભૂલથી નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એને દબાવી દો,
જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. જય ભારત.